સ્વાગત છે બધાનું. તો બધાને ફરીથી સ્વાગત કરું છું નવા લેક્ચરમાં. તો આપણો જે લેક્ચર લાસ્ટ હતો એને આગળ કન્ટિન્યુ કરીએ આપણે નવા લેક્ચર સાથે, બરાબર. તો અત્યારે આજે ભણશું આપણે સાતત્ય સમીકરણ. આ બહુ જ એમપી ઇક્વેશન મળશે અંતે, ઘણું ઇઝી છે અને આ ઇક્વેશનનો આપણે ડેઇલી લાઈફમાં પણ યુઝ કરીએ છીએ. ઇંગ્લિશમાં કહેવાશે કન્ટિન્યુટી ઇક્વેશન. તો પહેલાં સમજી લઈએ શું છે, પછી એનો કોન્સેપ્ટ જોઈએ. માનો કે કોઈ પાઇપ છે, એ પાઇપનો આ છેડો છે થોડોક સાંકડો છે અને આ છેડો પહોળો છે અને પાઇપમાંથી સપોઝ કે પાણી ફ્લો થાય છે, બરાબર. તો ધારો કે આ છેડા પર પાણીનો વેગ છે V1, કેટલો છે V1 વેગ છે, અને આ છેડા પર વેગ છે V2. તો એવું માનવામાં આવે છે કે જેટલું પાણી, એટલે ટૂંકમાં જેટલા દળનું પાણી જેટલા સમયમાં આ છેડામાંથી પસાર થાય છે એટલા જ દળનું પાણી આ છેડામાંથી પસાર થાય છે એટલા સમયમાં. એક એક્ઝામ્પલથી સમજે, માનો કે આ છેડામાંથી 2 લીટર પાણી 1 સેકન્ડમાં પસાર થાય છે, સમજ પડી ગઈ. તો આ છેડામાંથી પણ 2 લીટર નહીં, 2 kg દળની વાત છે. ધારો કે આ છેડામાંથી 2 કિલો પાણી 1 સેકન્ડમાં પસાર થાય છે, તો આ છેડામાંથી પણ 2 કિલો પાણી પણ 1 સેકન્ડમાં પસાર થશે. એનું કારણ શું છે? આ પાઇપ છે, પાઇપ એ પોતે પાણીનો સંગ્રહ કરતી નથી. પાઇપ શું કરે છે? ખાલી પાણીને ફ્લો થવા માટે જગ્યા આપે છે. એટલે એવું નહીં કે અહીંથી 2 કિલો પાણી આવ્યું ને 1 કિલો પાણી પાઇપે પોતાની પાસે રાખ્યું ને 1 કિલો પાણીથી બહાર, એવું થશે નહીં. તો જેટલું પાણી ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો હશે. ઇન શોર્ટ એમ કહેવા માગું છું કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. 2 કિલો પાણી 1 સેકન્ડમાં અહીંથી એન્ટર થાય તો 2 કિલો પાણી 1 સેકન્ડમાં અહીંથી બહાર જશે. એના પરથી આ કન્ટિન્યુટી ઇક્વેશન બન્યું છે, બરાબર, સાતત્ય સમીકરણ. તો શું છે સમીકરણ? તો કે આ જે આડછેદ છે એનો એરિયા ગુણ્યા અહીંયા કેટલો પાણીનો વેગ છે એ, એટલે શું બની ગયું A1 × V1. આ V1 છે. ધારો કે અહીંયા એરિયા છે A2, કેટલો છે? આ નળી જે પહોળી છે એનો એરિયા છે A2 અને અહીંયા વેગ છે V2. તો શું બનશે અહીંયા A2 V2? તો અહીંયા હંમેશા AV નો ગુણાકાર અચળ રહે છે. સાતત્ય સમીકરણ શું છે? AV બરાબર અચળ. તો આ સાતત્ય સમીકરણ છે. A છે એરિયા અને V છે વેગ, એ કદ નથી, બરાબર, V વેગ છે. તો A1 V1 = A2 V2. આપણે એકમની વાત કરીએ તો એરિયાનો એકમ થઈ ગયો મીટર સ્ક્વેર અને વેગનો એકમ થઈ ગયો મીટર પર સેકન્ડ. શું થશે? આ મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો જો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર થઈ જશે મીટર ક્યુબ પર સેકન્ડ. શું થશે? આ મીટર ક્યુબ પર સેકન્ડ. ટૂંકમાં મીટર ક્યુબ એટલે શું થાય? કદ ભાગ્યા સમય. શું થાય? એકમ સમયમાં કેટલું કદ પસાર થાય છે તેને શું કહેવાય? ફ્લો રેટ કહેવાય. શું કહેવાય? વોલ્યુમ ફ્લો રેટ. નવું ના આપ્યું એને ક્યુ. ચલો, ક્યુ વિદ્યુત ભાર નથી, ક્યુ છે વોલ્યુમ ફ્લો રેટ. તો Q1 = Q2 = A1 V1 માટે A1 V1 = A2 V2. તો Q1 છે A1 V1 અને Q2 છે A2 V2, જે કેવા હોય? સરખા હોય છે. આ કેવા શું માંગે? મીટર ક્યુબ પર સેકન્ડ. ધારો કે હું એમ કહું કે 5 મીટર ક્યુબ પર સેકન્ડ, મતલબ શું થાય કે આ જે છેડો છે એમાંથી 1 સેકન્ડમાં 5 મીટર ક્યુબનું કદ પસાર થાય છે. અને આ છેડામાંથી કેટલું થશે? એટલું જ પદ પસાર થશે જો લિક્વિડ છે એ અદબનીય હોય તો. આગળ જોશું આપણે અદબનીય શું છે, બરાબર છે. તો અહીંથી ખબર પડે કે Q = AV અને એના પરથી Q1 = A1 V1 અને Q2 = A2 V2. બંને જગ્યાએ શું હોય? AV એટલે કે Q સરખા હોય છે, એટલે Q1 = Q2, બરાબર. આગળ વધીએ તો સિમ્પલ કીધું Q બરાબર અહીંયા આ છેડા પર Q બરાબર A1 V1 અહીં Q1 કહી દઉં અને આ છેડા પર કહી દઉં Q2 = A2 V2. એના પરથી લખ્યું છે A1 V1 = A2 V2. Q ને કહેવાય વોલ્યુમ ફ્લો રેટ અથવા સિમ્પલ ફ્લો રેટ. એકમ થશે મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર પર સેકન્ડ = મીટર ક્યુબ પર સેકન્ડ = કદના છેદમાં સમય. સિમ્પ્લિફાય કરવા માટે મેં લખ્યું છે અહીંયા Q શું છે? કેટલા કદનું પાણી કેટલા સમયમાં પસાર થાય છે, એટલે કે કેટલું કદ કેટલા સમયમાં પસાર થાય છે તેને શું કહેવાય? વોલ્યુમ ફ્લો રેટ કહે છે. આગળ છે માસ ફ્લો રેટ. હકીકતે આના પરથી આ આવે છે, પણ મેં આ સમજાવવા માટે પહેલાં સમજાવી દીધું છે, બરાબર. કારણ કે ઇક્વેશન આપણું મેન આ છે. તમારી ઇક્વેશન યાદ રાખવાનું છે, આ AV બરાબર અચળ અથવા A1 V1 = A2 V2. આગળ વધીએ. માનો મારી પાસે વોલ્યુમ ફ્લો રેટ એટલે કે Q છે. Qનો એકમ શું થાય? મીટર ક્યુબ પર સેકન્ડ. માનો કે હું આને ઘનતા વડે ગુણી દઉં. ઘનતાનો એકમ શું થાય? કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે ને. શું થશે? ઘનતાનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો મીટર ક્યુબ ઉડી જશે તો વચ્ચે શું? કિલોગ્રામ પર સેકન્ડ. તો મેં શું કર્યું? Q જે છે વોલ્યુમ ફ્લો રેટ એને રો વડે ગુણી દીધા. તો રોનો એકમ થઈ ગયો કિલોગ્રામ પર મીટર ક્યુબ ને Qનો એકમ થઈ ગયો મીટર ક્યુબ પર સેકન્ડ. તો શું છે? મીટર ક્યુબ ઉડી જશે, વચ્ચે શું? કિલોગ્રામ પર સેકન્ડ. મતલબ શું થયો? જે વોલ્યુમ ફ્લો રેટ છે જે Q એને રો વડે ગુણો શું મળે તમને? કે માસના છેદમાં સમય, એટલે કે દળના છેદમાં સમય, એટલે કે કોઈ છેડામાંથી કેટલું દળ પસાર થાય છે કેટલા સમયમાં. તો આગળ લખ્યું છે માસ ફ્લો રેટ, એને કીધું m ડોટ. ડોટ એટલે ખબર છે ને, છેદમાં સમય આવે. જેમ કે x ડોટ આપણે ગતિમાં ભણ્યા હતા. x ડોટ એટલે શું થાય? dx/dt. કેટલો અંતર કાપ્યું કેટલા સમયમાં, તો કેટલું સાંદર કર્યું કેટલા સમયમાં, બરાબર. તો m ડોટ = શું થશે? રો ઇન્ટુ Q. તો Q ઇન્ટુ રો, હમણાં સમજાવ્યું એ રીતે. એ જેવું Qની કિંમત મૂકો
ક્યુ શું છે? એરિયા ઇન્ટુ વેલોસિટી. શું આવી ગયું? રો એવી. તો યાદ રાખો, રો એવી સૂત્ર બહુ કામ આવશે, એવી પણ બહુ કામ આવશે. તો એવી શું બતાવે? કેટલું વોલ્યુમ ફ્લો થયું છે કેટલા સમયમાં, અને રો એવી શું બતાવશે? કેટલું દળ એટલે કેટલું માસ ફ્લો થયું છે કેટલા સમયમાં. અને એ પણ કેવું હોય? હંમેશા અચળ. હકીકત આના પરથી જ આ વસ્તુ આવેલી છે, કારણ કે અહીંયા જેટલું એમ ડેશ છે એટલું એમ ડેશ અહીંયા છે. તો અહીંયા જે રો એવી છે એ જ અહીંયા રો એવી રહેશે. બે જગ્યાએ ધારો કે ઘનતા સરખી હોય તો સાબિત શું થાય? રો A1 V1 અને શું થાય? રો A2 V2 બેન સરખા એટલે રો ઉડી જશે. પણ ક્યારે એવું થાય? ઘનતા સરખી હોય તો. નાનું મેં કીધું હતું અદબનીય ફ્લુઇડ હોય તો. અદબનીય ફ્લુઇડ કોને કહેવાય? એવું ફ્લુઇડ કે જેની ઘનતા સમય સાથે બદલાતી નથી. મતલબ કે જેમ વસ્તુ ગતિ કરશે એમ એની ઘનતા બદલાવી જોઈએ નહીં. એને શું કહેવાય? અદબનીય ફ્લુઇડ. ફ્લુઇડ એટલે વહન. હવે પ્રવાહી છે એની ઘનતા લગભગ અચળ ગણી શકે. પાણી છે, પાણી 1 લીટર પાણી છે તમે દબાવી ના શકો, બરાબર. બહુ ઓછું એનું કદ ડિક્રીઝ થાય, 0.001% જેટલું. જોકે એને ડિપેન્ડ કરે એના બલ્ક મોડ્યુલસ પર, બરાબર. તો એ બહુ દબાશે નહીં. પણ જો વાયુ હોય, વાયુ તો વાયુ અહીંયા દબાઈ જાય, બરાબર. જેટલો વાયુ અહીંયા છે એટલો જ વાયુ અહીંયા કદ હોવું જરૂર નથી, બરાબર છે એનું. કદ વધશે એટલે એની ઘનતા પણ બદલી જશે, બરાબર છે. તો વાયુ માટે આ નિયમ લાગુ પડે નહીં. કોને લાગુ પડશે? પ્રવાહીને. મેં પહેલાં શરૂઆતમાં કીધું હતું કે ફર્સ્ટ લેક્ચરમાં, આ ચેપ્ટરમાં આપણે ખાલી મોસ્ટલી પ્રવાહીની જ વાત કરશું. એન્જિનિયરિંગમાં તમારે વાયુની પણ ચોખવટ પછી આવશે. તો આ કન્ટિન્યુટી ઇક્વેશન જે છે એ પ્રવાહી માટે લાગુ પડશે, વાયુ માટે નહીં. જો વાયુ માટે લાગુ પાડવું હોય તો ઇક્વેશન આ આવશે માસ ફ્લો રેટ વાળું, કે રો1 A1 V1 ઇઝ ઇક્વલ ટુ રો2 A2 V2. અને પ્રવાહીની ઘનતા થોડીક તો ડિક્રીઝ થશે જ, તે વધે ઘટે, પણ આપણે એને અવગણશું, બરાબર છે. એટલે અત્યારે એ આપણે કન્સિડર કરશું નહીં. તો આગળ વધીએ. માસ ફ્લો રેટ આવી ગયો એમ ડોટ બરાબર રો એવી અથવા ક્યુ ઇન્ટુ રો. તો એમ ડેશ બરાબર એમ ડોટ શું લખ્યું મેં અહીંયા? રો A1 V1 બરાબર રો A2 V2. રો ઉડી ગયેલા શું આવશે? A1 V1 બરાબર A2 V2. તો આ ઇક્વેશન પરથી આ ઇક્વેશન આવે છે. મેં પહેલાં આ સમજાવ્યું, પછી આ સમજાવ્યું છે, બરાબર. એમ ડેશ કોને કહેવાય? કેટલા સમયમાં કેટલું દળ પસાર થાય છે. એકમ શું બનશે? હમણાં કીધું એમ કિલોગ્રામ પર સેકન્ડ બનશે. રો એવી, રો થઈ ગયું કિલોગ્રામ પર મીટર ક્યુબ, એરિયા થઈ ગયો એનો મીટર સ્ક્વેર, અને વી થઈ ગયું મીટર પર સેકન્ડ. એટલે બનશે શું? મીટર ક્યુબ ઉડી જશે કિલોગ્રામ પર સેકન્ડ. એકમ જોઈને ખબર પડી જવી જોઈએ કે શું કહેવા માંગે છે, કેટલું દળ કેટલા સમયમાં પસાર થાય છે. આનો મતલબ કંઈક માનો કે 5 હોય તો 5 કિલોગ્રામ પર સેકન્ડનો મિનિંગ એવો થાય કે 1 સેકન્ડમાં આ જે આડછેદ છે, આ નળીનો જે આડછેદ છે એમાંથી 5 કિલોગ્રામ પાણી પસાર થાય છે. તો આઈ હોપ કે આટલી બધાની ખબર પડી ગઈ હશે. હવે આગળ વધીએ આપણે. હવે આગળ વધીએ તો મેં અહીંયા શોર્ટમાં લખી દીધું, તમારે યાદ શું રાખવાનું છે? તો ક્યુ બરાબર એવી અને વી ડોટ પણ કહેવાશે. વી છે વેગ નથી, કદ છે, બરાબર. તો કેટલું કદ કેટલા સમય પસાર થશે તેને કહેવાય ક્યુ. ફ્લો રેટ ઇઝ ઇક્વલ ટુ એવી. આનો શું મતલબ થાય? માનો કે 5 લીટર પર સેકન્ડ આવું કોઈ ફ્લો રેટ છે, બરાબર છે. મોટી પાઇપમાંથી આટલું પાણી આવતું હોય તો તમે એના પરથી ગણી શકો કે તમારી જે કોઈ ડોલ કે બાલ્ટી જે છે કેટલા સમયમાં ભરાઈ શકે. તો કે 1 સેકન્ડમાં નળમાંથી કે પાઇપમાંના જે વાલ છે એમાંથી 1 સેકન્ડમાં 5 લીટર પાણી આવે છે, તો ડોલ ભરાતા કેટલો સમય લાગશે? તો તમે એ કેલ્ક્યુલેટ કરી શકો, બરાબર. આનો બહુ ઘણો ઉપયોગ થશે. તો આ સમીકરણ 2 યાદ રાખવા. અને જો રો વડે ગુણી દો શું મળશે? માસ ફ્લો રેટ. તો 2 સમીકરણ મળી ગયા. એમ ડોટ બરાબર રો એવી અને વી બરાબર એવી. વીને પણ ક્યુબ પણ વડે દર્શાવાય છે. આ થઈ ગયું કદ છેદમાં સમય, અને આ થઈ ગયું દળ છેદમાં સમય. બંને ઇક્વેશન આઈએમપી છે. આગળનો ટોપિક ડિસ્કસ કરીએ તો એ છે બર્નોલીનું સમીકરણ, બર્નોલીસ ઇક્વેશન. હવે ડબલ એમ લખ્યા છે એટલે મોસ્ટ આઈએમપી છે. જીમાં લગભગ આમાંથી 99.99% ક્વેશ્ચન આવશે જ. બર્નોલી સમીકરણનો ઉપયોગ કરીને એકાદો ક્વેશ્ચન 100% પૂછાશે કોઈના પેપરમાં, એટલે ખાસ ધ્યાન રાખવું. અને નેટમાં પણ અમુક વર્ષોથી આનું વધારે પૂછવા માંડ્યા છે, તો આપણે એના પર વધારે ફોકસ કરશું. અને ઘણો ઇઝી નિયમ છે, બરાબર છે. ચલો જોઈએ. તો હું પહેલાં કહી દઉં નિયમ શું છે. બર્નોલી એવું કીધું કે ધારો કે કોઈ પાઇપ છે, પાઇપનો આકાર તો કોઈ બી હોઈ શકે. પાઇપ નીચેના માળથી જેને ઉપર પણ હોઈ શકે, એટલે ઊંચાઈનો ફેરફાર આવી શકે. પાઇપ જે છે એનો જે આ એરિયા છે એ સરખો હોય પણ ના શકે, ના પણ હોઈ શકે, બરાબર છે. એટલે અલગ અલગ એરિયા હોઈ શકે. ટૂંકમાં દરેક વખતે એરિયા સરખો હોવો જરૂર નથી. તો ધારો કે કોઈ પાઇપ છે, ધારો કે આ પાઇપનો આ જે છેડો છે એની ઊંચાઈ છે આમાં ધારો કે એક લાઈન લીધી છે. એવું નથી જરૂરી કે હંમેશા આ લાઈન જમીનથી જ લેવી. તમે કોઈ પણથી ઊંચાઈ માપી શકો, તમે અહીંથી પણ ઊંચાઈ માપી શકો છો. સમજવા માટે ધારો કે આ જમીન છે, સમજી લો. જમીનથી ધારો કે આ છેડો છે એની ધારો કે અહીંયા ઊંચાઈ છે H1 અને અહીંયા ઊંચાઈ છે H2. ટૂંકમાં આ આપણે ઊંચાઈ સેન્ટર લાઈનથી માપશું. આ વચ્ચેની પાઇપનું જે સેન્ટર લાઈન છે ત્યાંથી. ધારો કે આ ઊંચાઈ છે H1, આ ઊંચાઈ છે H2. ધારો કે એની પાણી પસાર થાય છે, પાણીનો ફ્લો પસાર થાય છે. પાણીની ઘનતા છે રો. જો પાઇપની ઘનતા નહીં, પણ પાઇપની અંદર જે પાણી પસાર થાય એની ઘનતા રો છે. ધારો કે આ જે નળીનો જે પાઇપ છે એનો આડછેદ છે A1. ધારો કે અહીંયા પાણીનો વેગ છે V1 અને ધારો કે અહીંયા પ્રેશર છે P1, બરાબર છે. હવે અહીંયા ઉપર ધારો કે અહીંયા પાઇપ થોડીક મોટી થઈ ગઈ, એરિયા થઈ ગયો A2. એરિયા A2 થયો તો વેગ વધે ઘટી શકે. કઈ રીતે? આપણે કન્ટિન્યુટી ઇક્વેશનમાં ભણાવ્યું હતું કે શું કહે છે કન્ટિન્યુટી ઇક્વેશન, જોઈ લઈએ. હવે આપણે આ ધારો કે આ ડાયાગ્રામ આપેલો છે, ખબર પડી જાય એના પરથી કે કઈ જગ્યાએ વેગ વધારે છે, કઈ જગ્યાએ વેગ ઓછો છે, જો પ્રેશર સરખું હોય તો.
હવે જો અહીંયા એરિયા નાનો છે, હવે તમને ખબર છે કે એ અને વીનો ગુણાકાર કેવો રહે? અચળ. તો કોઈ જગ્યાએ ધારો કે એરિયા મોટો છે તો વેગ શું હોય? નાનો હશે. અને કોઈ જગ્યાએ એરિયા મોટો હશે તો વેગ નાનો હશે, બરાબર. તમે એક એક્ઝામ્પલ જોયું હશે, ધારો કે પાણીમાંથી પાઇપ આવે છે અને ગાર્ડનમાં કોઈ આપણે દૂરના પ્લાન્ટ છે, ઘાસ છે કે કોઈ વસ્તુને પાણી પાવું હોય તો આપણે આગળથી નળીને થોડીક પ્રેસ કરીએ છીએ. કારણ શું છે? નળીને આગળથી પ્રેસ કરશો તો ત્યાં શું થાય? એરિયા ઘટી જશે. અને જો એરિયા ઘટશે તો પાણીનો વેગ વધશે, અને પાણીનો જો વેગ વધશે તો જો પાણી બહાર આવશે એની પાસે વધારે ગતિ ઉર્જા હશે, એટલે વધારે દૂર અંતર જઈ શકશે. તો સિમ્પલ કોન્સેપ્ટ છે કે જે આપણને ખબર છે, બરાબર. અને એનો સાતત્ય સમીકરણ, એટલે સાતત્ય સમીકરણ આવે એટલે કદાચ તમે એક્ઝામ્પલ પણ યાદ રાખી શકો કે આપણે ગાર્ડનિંગ વખતે પાણીને આગળથી પાઇપને થોડીક પ્રેસ કરીએ એટલે એરિયા ઘટી જશે ને વેગ વધી જશે, ને વેગ વધશે એટલા માટે પાણી વધારે દૂર જશે. તો એના પર તમે યાદ રાખી શકો એવી બરાબર અચળ. અને દળની વાત કરીએ તો રો એવી બરાબર અચળ, બરાબર છે. ચલો એ સમીકરણ અહીંયા આપણે વાપરીએ. તો જો બર્નોલીએ શું કીધું? ત્રણ વસ્તુ છે અહીંયા, એક છે ઊંચાઈ, એક છે વેગ અને એક છે દબાણ. તો ત્રણ ઉર્જા થઈ: દબાણની ઉર્જા, ગતિની ઉર્જા અને ઊંચાઈની ઉર્જા. ઊંચાઈની ઉર્જા થઈ ગઈ સ્થિતિ ઉર્જા, ગતિની થઈ ગઈ ઉર્જા એટલે વેગની થઈ ગઈ ગતિ ઉર્જા, અને દબાણની થઈ ગઈ દબાણ ઉર્જા. તો બર્નોલીએ શું કીધું ઉર્જા સંરક્ષણ પરથી કે આ મારે પાઇપમાંથી ત્રણ વસ્તુ પસાર થતી હોય, સોરી પાઇપમાંથી પાણી પસાર થતું હોય ત્યારે ત્રણ વસ્તુની જે ઉર્જા છે એનો સરવાળો હંમેશા અચળ રહે છે, એટલે કુલ ઉર્જા. તો ધારો કે આ છેડો છે ત્યાં દબાણ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જેટલી છે એટલી જ આ છેડા પાસે દબાણ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હશે. તો એના પરથી ઇક્વેશન આપ્યું અને દબાણ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અચળ. આની સાબિતી નથી કરતો, સાબિતી ઇઝી છે, બરાબર. બે છેડે તો ઉર્જા લઈને તમે ગણતરી કરી શકો છો. એના પરથી સમીકરણ બહુ આવું આવશે, બહુ ઇઝી સમીકરણ છે યાદ રાખવા માટે. એક ટ્રીક આપું છું હમણાં. તો ધારો કે આ છે દબાણ, મેં દબાણ ઉર્જા છે પણ ધારો કે દબાણ લીધું છે, દબાણ છે પી. ગતિ ઉર્જા હવે હાફ mv સ્ક્વેર પર લીધી છે મેં અહીંયા હાફ રોવી સ્ક્વેર, અને સ્થિતિ ઉર્જા કરી દીધી મેં mgની જગ્યાએ રોજેની. બધું શું થશે? અચળ. ચલો યાદ કેમ રાખવું? જો આપણે ગતિ ઉર્જાની ઇક્વેશન શું આવે? હાફ mv સ્ક્વેર આવે. તો તમારે યાદ રાખવાનું છે અહીંયા હાફ રોવી સ્ક્વેર, બરાબર. સ્થિતિ ઉર્જાની ઇક્વેશન શું આવે? mgh. તમારે યાદ શું રાખવાનું છે? રોજીએચ. દબાણ ઉર્જાની જગ્યાએ યાદ રાખવાનું છે દબાણ, તો આરામથી યાદ રહી જાય એવું છે પી, એટલે કે દબાણ પ્લસ હાફ રોવી સ્ક્વેર પ્લસ રોજી એચ બરાબર અચળ. દબાણ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અચળ. ચલો આમાંથી આવા પ્રશ્નો નીટમાં પૂછાય છે કે આ જે પદ છે એકમ શું હશે? જો વિચારો, આ દબાણ છે, ત્રુટિમાં કીધેલું છે દબાણમાં દબાણ જ ઉમેરાય. તો આ જે દબાણ હોય તો આ શું હોય? દબાણ હશે. અને આપણે શું હશે? દબાણ હશે. તમને આવા ક્વેશ્ચન પૂછશે કે રોવી સ્ક્વેરનો એકમ શું થાય? તો કદાચ બે રીત છે કે એના પરથી તમે MLT મૂકીને કરી શકો, તો આ ઇક્વેશન યાદ હોય તો સોલ્વ કરી શકો છો. હવે આ જે ઇક્વેશન છે આપણે બંને છેડા પર વાપરીએ તો શું આવશે? અહીંયા દબાણ છે P1 પ્લસ, મેં તમને કીધું ધારો આપણે આખા ચેપ્ટરમાં એવું ધારશું કે જે પ્રવાહ છે કેવો છે? અદબનીય છે. તો ઘનતા કેવી રહેશે? સરખી રહેશે. અહીંયા જેટલી ઘનતા છે એટલી જ ઘનતા અહીંયા છે. એવું બની શકે કે ફ્લો વખતે થોડીક ઘનતામાં માઇનર ડિફરન્સ થાય, પણ આપણે અત્યારે કન્સિડર કરશું નહીં. તો અત્યારે આપણે જોઈ શકીએ કે શું બે જગ્યાએ આપણે ઇક્વેશન વાપરી દઈએ તો શું લખાશે? અહીંયા P1 પ્લસ હાફ રો 1 નહીં આવે, રો જ આવશે, હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો એમનેમ જી એમનેમ H1 ઇઝ ઇક્વલ ટુ આ છેડા પર શું થશે? P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો જી H2. તો બંને ઇક્વેશન આખું યાદ રાખવું ઘણું જ IMP ઇક્વેશન છે, બરાબર. અહીં લખ્યું છે, અત્યારે જે ઇક્વેશન લખ્યું છે એમાં દરેક પદનો એકમ શું થાય? પાસ્કલ થાય. શું થશે? પાસ્કલ થશે. હવે તમે આ રોજી એચ છે એનો એકમ ફાઇન્ડ કરશો તો તમને એક હોમવર્ક આપું છું, આનો એકમ તમે આવો પણ મળશે, જૂલ પર મીટર ક્યુબ. ટ્રાય કરજો, એમ ખબર પડી જાય. mgh આવે. શું આવે? mgh આવે ને. સ્થિતિ ઉર્જા શું હોય? mgh. ચલો સાઈડમાં કઈ જ દઉં હવે તમને. તો ધારો કે અહીંયા આવશે mgh. ધારો કે અહીંયા આવી ગયું mgh આવ્યું. સ્થિતિ ઉર્જા શું છે? mgh. હવે હું m બરાબર શું લખાય? રો ઇન્ટુ વી, રો વી જી એચ થાય ને. હવે આને હું વી વડે ભાંગી નાખું તો શું બનશે? રો વી જી એચ બાય વી. તો શું બનશે? રો જી એચ, બરાબર. તો આનો એકમ શું થઈ જશે? રો વડે ભાગશો તો એટલે આનો એકમ આવશે તમારે જૂલ પર મીટર ક્યુબ આવશે. તો કદાચ આવું પણ પૂછે કે દરેક પદનો એકમ શું થાય? પાસ્કલ થશે અથવા જૂલ પર મીટર ક્યુબ. તો એમ બી મળી જાય. જૂલને શું કહેવાય? ન્યૂટન મીટર. શું કહેવાય? જૂલને ન્યૂટન મીટર. મીટર ઉડશે એટલે શું વધશે? મીટર સ્ક્વેર. એટલે શું મને? ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો એવા કોઈ ક્વેશ્ચન હોય છે કે આ દરેકનો એકમ પાસ્કલ હોઈ શકે, તો શું હોઈ શકે? જૂલ પર મીટર ક્યુબ. અથવા તો એમ પણ કહી શકાય, જો આ જૂલ પર મીટર ક્યુબ હોય તો છેદમાં મીટર ક્યુબ આવ્યું, મતલબ શું થાય? કે છેદમાં જે આવે એને એકમ કહેવાય. તો મતલબ શું કહેવાય? આ જે ઇક્વેશન છે એ એકમ કદ દીઠ ઉર્જા બતાવે છે. આ દબાણ ઉર્જા કઈ છે? એકમ કદ દીઠ, બરાબર છે. આ ગતિ ઉર્જા કઈ છે? એકમ કદ દીઠ. સ્થિતિ ઉર્જા છે એકમ કદ દીઠ. તો આ બધી ઝીણી વાત યાદ રાખવી. ઘણી વખત એમાંથી પણ પ્રશ્ન ઉદ્ભવી શકે છે. દરેક પદનો એકમ થશે જૂલ પર મીટર ક્યુબ અથવા પાસ્કલ. અને શું બતાવે? આ ઇક્વેશન શું બતાવશે? એકમ કદ દીઠ ઉર્જા બતાવે છે. અને બહુ ઇઝી ઇક્વેશન છે, ફરજિયાત યાદ રાખવાનું છે. આગળ વધીએ.
હવે આ જે ઇક્વેશન હતું આગળનું એ ઇક્વેશનને ધારો કે હું બંને બાજુ શેના વડે ગુણી દઉં, રોજી વડે ગુણી દઉં. બંને બાજુ શેના વડે ગુણી દઉં, સોરી રોજી વડે ભાંગું છું. શેના વડે ભાંગું છું? રોજી વડે. તો અહીં શું આવશે? પી બાય રોજી પ્લસ હાફ રોવી સ્ક્વેર બાય રોજી પ્લસ રોજી એચ બાય રોજી બરાબર અચળ ભાંગ્યા રોજી. અચળ જે કંઈક હતું એને આ રો પણ અચળ છે ને જી પણ અચળ. ટૂંકમાં આ પદ પાછું અચળ જ થશે. અચળ ભાંગ્યા અચળ શું બને? અચળ બનશે. અચળ શું છે આપણે જોવું નથી. તો અહીંયા શું બનશે? પી બાય રોજી પ્લસ જો અહીંયા રો ઉડી જશે. શું છે? વી સ્ક્વેર બાય 2g પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ અચળ. હવે ઘણા થાય સર તમે આ ઇક્વેશન કેમ બનાવ્યું? તો ઘણી વખત તમને ઊંચાઈ આપેલી હોય ને ત્યારે ઇક્વેશન યુઝ થાય છે. જો હવે તમને એક્ઝામમાં આવું પૂછે ખાસ નીટમાં કે વી સ્ક્વેર બાય 2g નો એકમ શું આવે? તો વી સ્ક્વેર બાય 2g કોની જોડે છે? એચ જોડે સરવાળામાં છે. તો આ જો ઊંચાઈ હોય તો આ પણ શું થાય? ઊંચાઈ. તો આ શું આવશે? દરેક વસ્તુ શું આવશે? આ દરેક વસ્તુ આવશે તમારી ઊંચાઈનો એકમ બતાવે. દરેક પદનો એકમ મીટર થશે. તો તમે આ ઇક્વેશન યાદ રાખી શકો અથવા આ યાદ રાખી શકો. મારા મતે આ યાદ રાખવું ઇઝી છે કે દબાણ પ્લસ હાફ એમ વી સ્ક્વેરની જગ્યાએ હાફ રો વી સ્ક્વેર પ્લસ એમ જી એચની જગ્યાએ રો જી એચ બરાબર અચળ. દરેક પદ બતાવે છે પાસ્કલનો એકમ અથવા જૂલ પર મીટર ક્યુબનું. આ ઇક્વેશન છે એકમ કદ દીઠ ઉર્જા. હવે તમને એક હોમવર્ક હવે ફરજિયાત આપું છું કે આ શું બતાવે છે? એકમ શું છે? એવી રાશિ કે નહીં ઉર્જા બતાવે છે એ તમે જાતે વિચારી લેજો. બરાબર છે? જો ખબર પડી જાય એમ જી એચ છે અને ખાલી એચ છે, એમ જી વડે ભાંગવું હોય તો શું બતાવે? એકમ વજન દીઠ ઉર્જા. શું બતાવશે? એકમ વજન દીઠ ઉર્જા. આગળ વધીએ. બર્નોલી સમીકરણના ઉપયોગો. પહેલો ઉપયોગ છે વેન્ચુરી મીટર. બરાબર, જેમાં દાખલો પૂછાઈ શકે અને ડાયરેક્ટ તમારે આનું ઇક્વેશન યાદ રાખવાનું છે. વેન્ચુરી મીટર તમે કોલેજમાં એક્સપેરિમેન્ટ પણ કરશો. જો સારી કોલેજમાં જશો તો ખાસ જીવાળા માટે વાક્ય હતું. તો વેન્ચુરી મીટરનો પ્રયોગ પણ આવશે. તે પહેલાં આપણે સમજી લઈએ વેન્ચુરી મીટર શું છે. માનો કે કોઈ પાઇપ છે. આ પાઇપ છે. ધારો કે અહીંયાથી મેં આને કપલિંગ કરેલું છે. કપલિંગ એટલે કે બે પાઇપને જોડેલું છે. બે પાઇપ તો આખી લાંબી તો નહીં હોય, 1 કિલોમીટરની પાઇપ તો બનાવે નહીં. ધારો કે બે પાઇપને જોડેલી છે કપલિંગ વડે. તો હવે વેન્ચુરી મીટરનો ઉપયોગ ક્યાં થાય? ધારો કે આમાંથી જે ફ્લુઇડ પસાર થાય છે, જે કોઈ પણ પાણી છે કે ઓઇલ છે, ધારો કે એથી પાણી પસાર થાય છે, એ પાણીનો મારે વેગ માપવો છે. તો વેગ કઈ રીતે માપીશ? પાઇપ તો તોડી તો ન નખાય. બરાબર, તો કઈ રીતે માપશું? તો એક ઇક્વિપમેન્ટ છે, સાધન છે કે જેના વડે પાણી કેટલું પસાર થાય છે, કેટલી ઝડપથી એનો વેગ માપી શકાય. તો પહેલી વાત તો એ થઈ ગઈ કે વેન્ચુરી મીટરનો ઉપયોગ ક્યાં થાય? તો કે તેનો ઉપયોગ પાઇપમાં વહેતા પ્રવાહીનો વેગ શોધવા માટે થાય. હવે એવું જરૂરી પાણી જ હોય, કોઈ પણ પ્રવાહી હોય. તો કે નર્મદાનું પાણી આવે છે કે ઓઇલ કોઈ રિફાઇનરીમાંથી કોઈ પેટ્રોલિયમ કે બીજી કોઈ જગ્યાએ જાય છે, તો ત્યાં કોઈ જગ્યાએ એનો વેગ માપવો છે તો વેન્ચુરી મીટરનો ઉપયોગ થશે. તો તેનો ઉપયોગ પાઇપમાં વહેતા પ્રવાહીનો વેગ શોધવા માટે થાય છે. હવે કઈ રીતે કરશું? તેને જે પાઇપના પ્રવાહીનો વેગ શોધવો હોય તેમાં બંને છેડેથી ફિટ કરવામાં આવે છે. હમણાં બતાવું છું કઈ રીતે છે. અને તેમાં રહેલા યુટ્યુબ મેનોમીટર વડે પ્રવાહીના દબાણનો તફાવત માપવામાં આવે છે. હવે વેન્ચુરી મીટર દેખાય કેવું? તો એની આ ડાયાગ્રામ છે. આખું વેન્ચુરી મીટર છે. આટલું વેન્ચુરી મીટર છે, અહીંથી લઈને આટલું. બરાબર, માનો કે આ પાઇપનો એક છેડો છે, આ પાઇપનો બીજો છેડો છે, બંને વચ્ચે કપલિંગ હશે. ઘડીક આપણે કપલિંગ કાઢી નાખશું ને એમાં શું કરી દઈશું? વેન્ચુરી મીટર ફિટ કરી દીધું. ધારો કે અહીંથી મેં બતાવ્યું છે તો કે વેન્ચુરી મીટર મેં ફિટ કરી દીધું બંને છેડેથી. હવે અહીંથી હવે શું થશે? પાણી કે ચલો પાણી લઈએ એક્ઝામ્પલ, પાઇપમાંથી પાણી જાય છે તો પાણી ધીમે ધીમે આગળ વધશે. બરાબર, પણ આ જે વેન્ચુરી મીટર છે ને આ યુટ્યુબ છે. શું છે? એમાં જોડે યુટ્યુબ મેનોમીટર ફિટ કરેલું છે. હવે યુટ્યુબ મેનોમીટરનો ઉપયોગ ક્યાં થાય? તો યુટ્યુબ મેનોમીટરનો ઉપયોગ થાય આપણે જોયું તો આગળ દબાણ માપવા માટે. એક છેડે પ્રેશર P1 છે, એક છેડે પ્રેશર P2 છે. તો શું થશે? P1 - P2 કરીને આપણે ઇક્વેશન બનાવી શકીએ દબાણના તફાવતનું. હવે આ જે મેનોમીટર છે એમાં ઓલરેડી એક લિક્વિડ નાખેલું હશે. ધારો કે આમાં મર્ક્યુરી નાખેલ છે. મર્ક્યુરી તો ન યુઝ કરે પણ હું સમજવા માટે કહું. ધારો કે આમાં મર્ક્યુરી નાખેલું છે, આમાંથી પસાર થાય છે પાણી. હવે મર્ક્યુરીની ઘનતા કેટલી હોય? સાપેક્ષ ઘનતા 13.6. પાણીની કેટલી હોય? 1. તો જો મર્ક્યુરીમાં અહીંથી પાઇપમાંથી પાણી પસાર થતું હોય, હવે થશે શું? થોડુંક પાણી અહીંયા જશે, થોડુંક પાણી ક્યાં જશે? મર્ક્યુરીમાં જશે. અને થોડુંક યુટ્યુબમાં જશે. અને અહીંયા પાણી થોડુંક પણ પાછું અહીંયા મર્ક્યુરીમાં, અહીંયા જે યુટ્યુબ છે આ જે છેડો છે ત્યાં જશે. હવે થશે શું? ધારો કે આ છેડા પર પ્રેશર વધારે છે અને આ છેડા પર પ્રેશર ઓછું છે. થશે શું? તો આ પ્રેશર ધક્કો મારશે પાણીને, એટલે મર્ક્યુરી ઉપર ચડશે ને અહીંયા થોડુંક આવું ટૂંકમાં સેટિંગ થઈ જશે આવું. બરાબર, હવે અમુક સમય પછી આ વસ્તુ સ્થિર થઈ જશે તો આપણે પાસ્કલનો નિયમ યુઝ કરી શકીએ. ચલો હું તમને પૂછું કે હવે અહીંયા મર્ક્યુરી છે, અહીંયા મર્ક્યુરી છે. ધારો કે મર્ક્યુરીની ઘનતા છે ρ2 અને જે પાણી છે એની ઘનતા ρ1 છે. જેનો વેગ માપવાનો છે એની ઘનતા ρ1 છે. અને જે યુટ્યુબ જે ઓલરેડી વેન્ચુરી મીટર બનાવેલું છે એમાં જે લિક્વિડ નાખેલું છે એની ઘનતા છે ρ2. એક્ઝામ્પલ તરીકે હું મર્ક્યુરી લઉં છું અને મર્ક્યુરી યુઝ પણ થઈ શકે. કારણ શું છે? એની ઘનતા બહુ વધારે છે, 13,600. બરાબર છે, એટલા માટે. તો અહીંથી પાણીનું આ પ્રમાણે જશે, સંતુલિત અવસ્થામાં યુટ્યુબમાં સેટ થઈ જશે. પછી ધારો કે હું એમ કહું આ છેડો અને આ છેડા પર અહીંયા આપણે પ્રેશર માપવું છે. અહીંયા જેટલું પ્રેશર હશે એટલું પ્રેશર અહીંયા હશે. તો તમે પ્રેશર મેળવી શકો કે ન મેળવી શકો? ચલો પ્રેશરનું ઇક્વેશન મળી જશે. અહીંયા જેટલું પ્રેશર, હવે અહીંયા પ્રેશર કેટલું હશે? વિચારો, એ પ્રેશર કેટલું હશે?
તો અહીંયા જે પ્રેશર હશે એ શું કરશે, પાણીને ધક્કોમાં એટલે પાણી નીચે જશે, બરાબર. તો આ પ્રમાણે મને અહીંથી યુટ્યુબ મેનોમીટરનો યુઝ કરીને પ્રેશરનો ડિફરન્સ મળી જશે. હવે આમાં કંઈ છે નહીં, બર્નોલીનું ઇક્વેશન વાપરવાનું તમારે. ધારો કે 1 પોઈન્ટ આ છે ને 1 પોઈન્ટ આ છે. ધારો કે પ્રેશર P1 છે, કેટલું છે પ્રેશર P1, અહીંયા પ્રેશર છે P2. તો મેં તમને શીખવાડેલ છે દાખલા અને થિયરી પણ બનાવી હતી કે જેમાંથી P1 માઇનસ P2 મળી શકે. ધારો કે પ્રેશર P1 છે, અહીંયા પ્રેશર P2 છે. હવે મને એક વાત કહો, અહીંયા એરિયા કેવો છે, મોટો. અહીંયા એરિયા મોટો છે. એરિયા મોટો હોય તો વેગ કેવો હોય, નાનો વેગ વધારે હોય. વેગ કન્ટિન્યુટી ઇક્વેશન યાદ કરો, એવી બરાબર અચળ. સમજો, સમજાય તો ઘણું શીખવા મળશે આનાથી. અહીંયા એરિયા મોટો છે. એરિયા મોટો તો વેગ કેવો થાય, નાનો. જો વેગ નાનો હોય તો ગતિ ઉર્જા કેવી થાય, નાની. બર્નોલીની ઇક્વેશન શું કહે, દબાણ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અચળ. હું એમ કહું તો કે અહીંયા જમીન છે, એ જમીન છે. તો ધારો કે આપણે આ પાઇપ લઈ લઈએ તો આ જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ આ છે. તો સ્થિતિ ઉર્જા બે જગ્યાએ કેવી હશે, સરખી હશે કે નહીં હોય, બે જગ્યાએ સ્થિતિ ઉર્જા કેવી હશે, સરખી. આખી પાઇપ સીધી છે, પાઇપ કેવી છે, સમસીધી. સ્થિતિ ઉર્જા કેવી હશે, સરખી હશે. તો સ્થિતિ ઉર્જા સરખી હોવાથી દબાણ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અચળ. એમાં સ્થિતિ ઉર્જા તો બદલાતી છે નહીં, તો હવે આપણે સ્થિતિ ઉર્જા ઘડીક ભૂલી જઈએ. જે વસ્તુ અચળ રહી છે, સ્થિતિ ઉર્જા ટૂંકમાં અચળ છે એટલે આ બાજુ લઈ લે એટલે અચળ થઈ જશે. તો વધુ ખાલી બે ઉર્જા, દબાણ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર અચળ. હવે સમજો, હવે સમજવાનું છે. તો મારે ઇક્વેશન એવું બની ગયું બર્નોલીનું, દબાણ પ્લસ ગતિ ઉર્જા બરાબર અચળ. હવે અહીંયા એરિયા મોટો છે. એરિયા મોટો હોય તો વેગ કેવો હોય, નાનો હોય. વેગ જો નાનો હોય તો ગતિ ઉર્જા કેવી હોય, નાની હોય. અને જો ગતિ ઉર્જા નાની હોય તો દબાણ ઉર્જા કેવી હશે, વધારે હશે. કેવી હશે, વધારે હશે. એટલે કે દબાણ કેવું હશે, વધારે. તો આ છેડા પર દબાણ કેવું હોય, વધારે હોય. તમને એમ થવું છે કે સર આ લિક્વિડ કેમ નીચે ગયું અને આ લિક્વિડ કેમ ઉપર ગયું. આમ પણ થઈ શકે ને, આમ પણ આ લિક્વિડ નીચે જાય, આ લિક્વિડ ઉપર આવે. હા, એવું પણ પોસિબલ છે. હવે ચલો આ જોઈએ આપણે. અહીંયા એરિયા કેવો થયો, એરિયા નાનો છે. જો એરિયા નાનો છે તો વેગ કેવો હશે, વધારે હશે. એરિયા નાનો તો વેગ કેવો, વધારે. વેગ વધારે તો ગતિ ઉર્જા વધારે. જો ગતિ ઉર્જા વધારે તો દબાણ ઉર્જા ઓછી. એટલે દબાણ અહીંયા ઓછું છે ને અહીંયા વધારે છે. જોઈને ખબર પડી જવી જોઈએ કે આ પાઇપમાં ક્યાં દબાણ વધારે હશે અને ક્યાં ઓછું હશે. આપણે બે ઇક્વેશનનો યુઝ કર્યો. એક તો છે કન્ટિન્યુટી ઇક્વેશન, સાતત્ય સમીકરણ, અને બીજું છે બર્નોલીનું ઇક્વેશન. તો બંને ઇક્વેશનનો યુઝ કરીને આપણે આ ડાયાગ્રામ દોરી દીધો. હવે મને આ P1 અને P2 હું કઈ રીતે મળશે ફરતી કહીશ નહીં. તમે મારા આગળના લેક્ચર જોઈ શકો છો જો યુટ્યુબ મેનોમીટરના દાખલા તમને કોન્સેપ્ટ ના આવડતા હોય તો. બરાબર, એમાં વ્યવસ્થિત મેં સમજાવેલું છે કે P1 માઇનસ P2 કઈ રીતે મેળવવા. બરાબર, તો P1 માઇનસ P2 થી મને શું મળી જશે, પ્રેશર મળી જશે. ચલો હું અહીંયા આ એક નંબર આપું, આ છેડાને, આ છેડાને આપું 2 નંબર. તો 1 નંબર પર અને 2 નંબર પર હું શું વાપરું છું, બર્નોલીની ઇક્વેશન વાપરું. તો ઇક્વેશન શું બનશે અહીંયા, P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH. અહીંયા શું આવશે, રો GH. રો G H1 નહીં આવે કારણ કે બે જગ્યાએ ઊંચાઈ સરખી છે. અને આ સાઈડ શું આવશે, ઇક્વેશન વિચારો, P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH. રો GH બે જગ્યાએ ઉડી ગયા. વચ્ચે શું P1 પ્લસ, લખી દઉં છું સાઈડમાં, P1 સાબિતીમાં આવું આવે છે, P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. બરાબર છે. ચલો મારે V1 શોધવો છે. વેગ કેટલો છે પાઇપના આ છેડામાંથી. જો અહીંયા જેટલો વ્યાસ છે એટલો જ વ્યાસ પાઇપ છે. પાઇપ અહીંયા છે, અહીંયા. તો પાઇપમાંથી વેગ કયો પસાર થાય, V1 થાય કે V2 થાય. આ પાઇપ નથી, આ તો આ શું છે, વેન્ચુરી મીટર છે આટલું. બરાબર, આટલું વેન્ચુરી મીટર છે. આ પાઇપ છે. તો પાઇપનો જેટલો વ્યાસ છે એટલો વ્યાસ કોનો છે, વેન્ચુરી મીટરનો. તો આ જે વેગ V1 છે એટલો વેગ કોનો છે, પાઇપનો વેગ હશે ને. મેન કામ શું છે આનું, પાઇપનો પ્રવાહીનો વેગ માપવા. આપણે માપવા શું છે, V1. તમારે V1 માપવો છે તો મારે શોની જરૂર પડે, P1 ની, P2 ની ને હાફ રો V2 સ્ક્વેર. હવે P1 માઇનસ, હવે એક કામ કરીએ, આને આમ જવા દઉં છું એટલે શું બનશે, હાફ રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. હવે P1 માઇનસ P2 તમને યુટ્યુબ પરથી મળી જશે. તો તમને થાય સર આ યુટ્યુબનો ઉપયોગ શું છે, આ કામ છે. યુટ્યુબ શું કરશે, તમને એના પર અંકન કરેલું આંકડાનું, એના પરથી તમને ઊંચાઈ મળી જશે. ઊંચાઈ પરથી તમને P2 માઇનસ P1 મળી જશે. અને P2 માઇનસ P1 તમે શોધશો તો આટલી કિંમત આવશે, રો2 માઇનસ રો1 ઇન્ટુ GH આવશે. શું હશે, GH. રો2 માઇનસ રો1 ઇન્ટુ GH આવું આવશે. રો2 શું છે, નીચેનું ફ્લુઇડની ઘનતા. રો1 છે જે પ્રવાહી છે, પસાર થાય છે એની ઘનતા. બરાબર છે. તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો. અને V2 નું શું કરવાનું, ચલો P1 માઇનસ P2 મને અહીંથી મળી જશે. V2 નું શું કરવાનું, અરે ભાઈ હમણાં કીધું છે, સાતત્ય સમીકરણ યુઝ કરો. A1 V1 બરાબર A2 V2. શું લખાય અહીંયા, A1 V1 બરાબર A2 V2. મને આ એરિયા ખબર હોય વેન્ચુરીમીટરનો, અને આ એરિયા પણ ખબર જ હોય છે. જે મેં વેન્ચુરીમીટર ખરીદો એટલે ઉપર લખેલું હોય કે એરિયા A1 કેટલો છે, એરિયા A2 કેટલો છે. ટૂંકમાં મને A1 V1 બરાબર A2 V2 પરથી V2 ને કરતા બનાવો તો V2 શું બનશે, A1 V1 બાય A2. A1 ખબર છે, A2 ખબર છે, અને V1 શોધવાનું છે. તો આ સમીકરણ જે છે V2 વાળું, એમાં V2 ની જગ્યાએ શું લખી નાખું, A1 સ્ક્વેર V1 સ્ક્વેર બાય A2 સ્ક્વેર V2 સ્ક્વેરની જગ્યાએ. તો આખું સમીકરણ શેમાં બની ગયું, P1 ખબર પડી ગઈ, P2 ખબર પડી ગઈ. આ અહીંયા પણ V1 આવશે અને અહીંયા પણ V1 આવશે. તેના પરથી આપણે V1 ને કરતા બનાવશું તો સમીકરણ આવું આવી જશે.
આ ફરજિયાત બધા યાદ રાખવાનું છે. સમીકરણ થોડુંક અઘરું છે પણ તો બી યાદ રાખવાનું છે. આ ડાયરેક્ટલી તમને આમાંથી ક્વેશ્ચન પૂછશે અને જે દિવસે ક્વેશ્ચન પૂછાણો તે દિવસે જેને ફોર્મ્યુલા યાદ હશે અને બેઠા રોકડા માર્ક્સ આવશે, એમાં વધારે એક્સ્ટ્રા કંઈ પૂછતા નથી. સીધું તમને શું આપશે? વેન્ચુરીમીટરનો એરિયા A1 A2 આપી દેશે. આ જે પ્રવાહી છે એની ઘનતા ρ1 આપી દેશે. યુટ્યુબ મેનોમીટરની પ્રવાહીની ઘનતા ρ2 આપી દેશે. બરાબર, આ ચાર વસ્તુ આપી દેશે ને તમને વેગ પૂછે સીધો, તો વેગ v1 બરાબર સમીકરણ છે A2, આના પરથી મળી ગયું v1 બરાબર A2 √2 ઇન્ટુ, હવે આ પદ શું છે? P1 માઇનસ P2. શું છે આ? એ લખ્યું છે મેં P1 માઇનસ P2, તો લખી દઉં P1 માઇનસ P2 મર્ક્યુરી પરથી આવશે ρ2 માઇનસ ρ1 ઇન્ટુ GH. આવું તમે સોલ્વ કરી શકશો. બરાબર, તો સમીકરણ આ પણ યાદ રાખો અથવા આ પણ યાદ રાખો. જો પ્રેશર ડિફરન્સ આપ્યો હોય તો આનું તમને ઘનતા નહીં આપે, અને જો ઘનતા આપી હોય તો પ્રેશર ડિફરન્સ નહીં આપે. બે સમીકરણ યાદ રાખવા જરૂરી છે. હવે ક્યાં ρ1 આવે ક્યાં ρ2 આવે એ વ્યવસ્થિત યાદ રાખવું. અહીંયા A2 છે, બરાબર, બે જે બહાર શું છે A2 છે અને અહીંયા અંદર A1 છે. તો V1 ઇઝ ઇક્વલ ટુ A2. આ નાનો એરિયા, નાના એરિયાને ઘણી વખત થ્રોટ કહેવાય. શું કહેવાય? થ્રોટ એટલે ગળું. તો થ્રોટ એરિયા એટલે કે સાંકડો ભાગનો એરિયા A2 √2 ઇન્ટુ ρ2 માઇનસ ρ1 ઇન્ટુ GH છેદમાં ρ1 કૌંસમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. તો આ સમીકરણ તમારે યાદ રાખવું. મેં તમને સાબિતી અહીંયા કહી દીધી કઈ રીતે આવે છે. બીજી કોઈ રીત છે આની યાદ રાખવાની નથી. બરાબર, તો ફરજિયાત બધા યાદ રાખું છું. મેં તમને કહું છું એમ 5 વખત લખશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. બરાબર છે. તો અત્યારનો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. દરેક વસ્તુ ખાસ વ્યવસ્થિત રીતે લખી અને યાદ રાખવી. અને જે આવા ઇક્વેશન આવે છે જેનાથી રોકડા માર્ક્સ મળે, બરાબર છે, તો ખાસ આવા ઇક્વેશન જોઈ લેવા અને એમાં માર્ક્સ જવા જોઈએ નહીં. આજનો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં એક નોટ લખી છે અહીંયા મેં, નોંધ કે બર્નોલીના સમીકરણમાં વેગ v1 અને v2 શોધવા માટે ક્ષેત્રફળ A1 અને A2 આપેલા હોય ત્યારે સાથે તે સમીકરણ A1 A2 વાપરવું. હવે જો શું કહેવા માગું છું એ લખી દઉં તમને અહીંયા. માનો કે કોઈ પાઇપ છે અહીંયા, સપોઝ આ પાઇપ છે, આ રીતે કંઈક પાઇપ છે, બરાબર, એરિયા સાંકડો છે અને આ એરિયા મોટો, ધારો કે એરિયા A1 છે, અહીં એરિયા A2 છે. ઘણી વખત દાખલા આવા હોય, તમને અહીંયા વેગ આપી દે ને અહીંયા વેગ પૂછે, બધું સિમ્પલ આવા દાખલા પૂછે છે, તો તરત યાદ આવવું જોઈએ A1 v1 બરાબર A2 v2, તો એ જ લખ્યું છે અહીંયા. હવે આનો ઘણી વખત ડાયરેક્ટલી યુઝ ના પૂછે ને તો જીવાળામાં ખાસ આવું પૂછે, બર્નોલીનું સમીકરણ બનાવવાનું કે એમાં તમને એક વેગ આપે ને બીજો વેગ ના આપે, તો બીજો વેગ કઈ રીતે મળશે? તો આ સમીકરણ પરથી મળશે A1 v1 બરાબર A2 v2. બસ આટલું કીધું છે. તો ફરીથી વાંચું છું. બર્નોલીના સમીકરણમાં વેગ v1 અને v2 શોધવા માટે ક્ષેત્રફળ A1 અને A2 આપેલા હોય ત્યારે સાતત્ય સમીકરણ A1 v1 બરાબર A2 v2 વાપરવું. બરાબર છે. ચલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે બધાને આઈડિયો આવી જશે. આના પરથી બર્નોલીનું સમીકરણનો યુઝ કઈ રીતે થાય છે એ ખાસ શીખી લેવું. ચલો આગળ વધીએ. તો રકમ વાંચું છું. પાણીનું વહન કરતી નળી કે પાઇપના બે છેડાઓના વ્યાસ, તમને વ્યાસ ડાયરેક્ટ આપી દીધા છે, વ્યાસ અનુક્રમે 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. ટૂંકમાં જો એક સાંકડો છેડો છે અને એક પહોળો છેડો છે. સાંકડા છેડા પાસે વેગ તમને આપ્યો 2 મીટર પર સેકન્ડ અને દબાણ આપ્યું 1.5 ATM. ઓકે, ચલો. સાંકડો છેડો પહોળા છેડા કરતાં 2.5 મીટર ઊંચાઈ છે. જો અમુક એકમ તમને એસઆઈમાં છે ને અમુક એકમ CGSમાં છે, યાદ રાખવું. તો આ વાત ખાસ આઈએમપી છે કે સાંકડો છેડો પહોળા છેડા કરતાં 2.5 મીટર જેટલો ઊંચો છે. તો પહોળા છેડા પાસે પાણીનો વેગ તથા દબાણ કેટલું હશે એ શોધવાનું છે. ચલો દાખલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં શું કરીશું? પેલું સ્ટેપ ડાયાગ્રામ બનાવીએ. હવે ડાયાગ્રામમાં એવું છે કે સાંકડો છેડો થોડોક પહોળા છેડા કરતાં ઉપર રાખવાનો છે. સપોઝ કે આ પ્રમાણે ડાયાગ્રામ છે. એક પાઇપ દોરીએ આપણે, તો આ રીતનું કંઈક છે, બરાબર. હવે અહીંયા હાઇટ ને અહીંયા હાઇટ. હવે ઘણા કંઈક સર અહીંયા જમીન દોરીએ તો આ હાઇટ H1 અહીંયા H2. અરે મેં તમને શું કીધું હતું? હાઇટ માપવા માટે, હવે જો પહેલી વાત તો હું આ વાત હાઇટની કરું છું, એ પહેલાં ખબર પડી જાય દાખલો સોલ્વ કેમ કરશું. જો યાદ રાખો, દાખલામાં જ્યારે વેગની વાત હોય, દબાણની વાત હોય, ઊંચાઈની વાત હોય, વ્યાસની વાત હોય, ત્રિજ્યાની વાત હોય, એટલે કે એરિયાની વાત હોય, ત્યારે હંમેશા બે જ ઇક્વેશન આવશે. એક છે સાતત્ય સમીકરણ, એક છે બર્નોલીનું ઇક્વેશન. ફરીથી રિપીટ કરું છું. દબાણ, વેગ, ઊંચાઈ, ત્રિજ્યા, વ્યાસ, એરિયા એવા બધા શબ્દો યુઝ થાય એટલે તરત મનમાં વિચારી લેવું કાં તો બર્નોલી સમીકરણનો યુઝ થશે કાં તો સાતત્ય સમીકરણ. તો ઘણી વખત બંનેનો યુઝ કરવો પડશે. જેમ કે આ દાખલામાં આપણે બંનેનો યુઝ કરશું. બરાબર, દાખલો સોલ્વ કરીએ આપણે. હવે મેં તમને કીધું હતું ઊંચાઈ ક્યાંથી લેવી, બરાબર. એક પદ આવે છે બર્નોલી સમીકરણમાં રોજી જ. ઊંચાઈ તમે કોઈ પણ જગ્યાએથી લઈ શકો છો, બરાબર. એવું નહીં કે અહીંયા જમીન ધારવી, અરે ભાઈ હું અહીંયા ધાર લઉં, ઊંચાઈ બધી અહીંથી માપીશ. જો આ જે પહોળો છેડો છે ત્યાંથી ઊંચાઈ માપું તો આની ઊંચાઈ થઈ ગઈ 0 અને આની ઊંચાઈ કેટલી થશે? તો શું કીધું છે? સાંકડો છેડો પહોળા છેડા કરતાં 2.5 મીટર ઊંચો છે. તો અહીંથી કેટલો આવશે? આ ડિસ્ટન્સ કેટલું હશે? આ ડિસ્ટન્સ કેટલો હશે? ડિસ્ટન્સ H ઇઝ ઇક્વલ ટુ આવશે 2.5 મીટર. ચલો આટલી ખબર પડી ગઈ. આગળ વધીએ. અહીંયા તમને શું આપ્યું છે? ક્યાં આપ્યું છે? વ્યાસ આપેલો છે A1. આપણે આને કહી દીધું 1, આ છેડાને આને કહી દીધું 2. ચલો આવું પેલા કરી દેવાનું એટલે આઈડિયા આવે. તો અહીં તમને વ્યાસ ટૂંકમાં આપેલો, ટૂંકમાં A1 મળી જશે. ઓકે, ચલો A1 મળી જશે બે જગ્યાએથી, A1 A2 મળી જશે.
આ 2 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે. ઓકે, કેમ કે આ પોળો આ છે. સાંકડા છેડા પાસે તમને વેગ આપેલો છે, તો અહીંયા આવશે એ V2 છે કેટલા 2 મીટર પર સેકન્ડ. જોતું જવાનું કે એસઆઈ કેટલું છે કે નહીં. અને પછી આગળ વધીએ, દબાણ આપ્યું છે, ધારો કે આપણને આપ્યું P2 શું આવશે 1.5 ATM. હવે ATM છે એસઆઈ ગમે શું કરશું એને 1.5 એક્ઝેક્ટલી કેટલો આવશે 1.0132 પાઈ, પણ અત્યારે હું એને એક રાખું છું એપ્રોક્સિમેટલી. શું છે 1/10⁵ પાસ્કલ. આટલું પ્રેશર થઈ ગયું. ક્વેશ્ચન વાંચે, ક્વેશ્ચન શું છે તો પહોળા છેડા પાસે પાણીનો વેગ શોધવાનો છે, દબાણ શોધવાનું છે. ટૂંકમાં એમાં શોધવાનું છે V1 કેટલા છે એ અને P1 કેટલા છે. હવે જુઓ, તમને A1 આપી દીધા, A2 આપી દીધા, V2 આપ્યો છે, V1 પૂછ્યો છે. ઘણી વખત નીટમાં આટલો જ ક્વેશ્ચન હશે. A1 આપી દીધું, A2 આપી દીધું, V2 આપી દીધું, V1 શોધવાનું છે. તો આરામથી દાખલો સોલ્વ થાય. કયું ઇક્વેશન યુઝ કરશું આપણે? ઇક્વેશન યુઝ કરશું આપણે કયું? સાતત્ય સમીકરણ. ચલો આપણે મુખ્ય કિંમત અહીંયા તો લખાશે શું? અહીંયા લખાશે એ રીતે કે A1 V1 બરાબર A2 V2. હવે તમને એરિયા આપ્યો નથી આપ્યો, એરિયા શોધવાની જરૂર પણ નથી. એરિયાને શું કહેવાય? પાયા સ્ક્વેર. જો હું ઘણાને કહી દઉં છું એરિયાને ખબર નથી પડતી, તો વ્યાસને ત્રિજ્યા આપી હોય એટલે એક વાત તો પાકી છે કે એ જે આડછેદ છે એ વર્તુળાકાર છે. વર્તુળનો એરિયા શું હોય? જેમાંથી પાણી જશે પાયા સ્ક્વેર. હવે ત્રિજ્યા નથી આપી તો શું આપ્યું? અહીંયા વ્યાસ આપ્યો તો ત્રિજ્યા બરાબર શું થાય? વ્યાસ ભાગ્યા 2 વર્ગ. તો એરિયાનું નવું સૂત્ર પણ છે, એટલે કે ટૂંકમાં બીજું સૂત્ર પણ છે πd²/4. તો આપણે યાદ રાખી શકો તમે, એરિયા બરાબર પાયા સ્ક્વેર, તો એરિયા બરાબર πd²/4. તો A1 શું લખાય અહીંયા બોલો, વિચારો જલ્દી. πd1²/4 ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ πd2²/4 ઇન્ટુ V2. આ ડાયરેક્ટલી લખતા આવડવું જોઈએ. આના પરથી આ કે d1² V1 ઇઝ ઇક્વલ ટુ d2² V2. એમ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલે આવડતું જશે. હવે શોધવાનું શું છે જુઓ, પહોળા છેડા પાસે વેગ, ટૂંકમાં V1 શોધવાનું છે. તો V1 શું આવશે? V1 બરાબર d2² V2/V1 અરે અહીંયા આવશે d1². હા, d1². ઓકે, d2² V2/d1². તો અહીંયા આવશે V1 ઇઝ ઇક્વલ ટુ d2 શું છે? d2 એટલે કે આપણે આ ભાગ, ત્યાં વ્યાસ કેટલો છે 2 સેન્ટીમીટર, તો 2 વર્ગ. અને જો સેન્ટીમીટર ઉડી એટલે ચિંતા નથી નહીં, 2 વર્ગ ઇન્ટુ V2 છે. V2 એટલે કે વેગ કેટલો આપ્યો છે? અહીંયા વેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ છે ને. કેટલો વેગ છે? 2 મીટર પર સેકન્ડ. તો અહીંયા આવશે 2 અને છેદમાં આવશે d1². તો d1 શું છે? પહોળા છેડાનો વ્યાસ કેટલો છે? 3 સેન્ટીમીટર. તો શું આવશે? 3નો વર્ગ. એટલે શું આવશે? V1 ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગ 4 અને 4 દૂ 8, 8/9. શું આવશે? 8/9 મીટર પર સેકન્ડ. હવે આનો આન્સર કેટલો આવશે? આઈ થિંક મારા માટે 0.9 જેવો આવશે. કેટલા આવશે? 0.9ની આસપાસ આવશે. એ તો ઓપ્શન જોઈન કરી લેવાનું. તમને ખબર છે નીટમાં અને જીમાં બંનેમાં બહુ નજીક આન્સર ઓપ્શન આપશે નહીં. 0.85 સોરી 0.89, 0.88, 0.87, 0.90 એવા આપશે નહીં. બરાબર? તો શું આન્સર આવશે આમાં? 8/9. એટલે એપ્રોક્સિમેટલી રફલી કહું છું હું, એક્ઝેક્ટલી કેલ્ક્યુલેશન કરતો નથી. 0.9 મીટર પર સેકન્ડ. ચલો આટલું થઈ ગયું. હવે બીજો ક્વેશ્ચન આમાં સોલ્વ કરી દઈએ કે પહોળા છેડા પાસે દબાણ પણ શોધો. તો શું કરશું? વિચારો જલ્દી. ચલો, દબાણ કઈ રીતે મળશે? તો બર્નોલીના ઇક્વેશન પરથી. તો બર્નોલી ઇક્વેશન વાપરી દઈએ. શું અહીંયા લખાશે? P1 પ્લસ હાફ રો V1² પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2² પ્લસ રો GH2. બંને છેડા પર મેં બર્નોલી ઇક્વેશન યુઝ કરી દીધું. જેને આ આગળનો લેક્ચર નથી જોયો એને મહેરબાની કરીને કહું કે આગળનો લેક્ચર જોઈ લો, તો આ બધું આરામથી સમજ પડી જશે. હવે મારે P1 શોધવાનું છે. P2 આપ્યું 1.5 ATM. હવે જો V1 પણ મને મળી ગયો છે કેટલો? 8/9. અને રો H1માં H1 કેટલું છે? 0. કેમ H1 0 છે? એ જે પહોળો છેડો છે ત્યાં જ મેં ધાર લીધી જમીન, એટલે કે 0 લાઇન. બરાબર? અને કહેવાય ઇંગ્લિશમાં ડેટમ લાઇન. શું કહેવાય? DATUM ડેટમ લાઇન. તો ડેટમ લાઇન અથવા 0 લાઇન ધાર લીધી છે. અને આ છેડાથી આ છેડો એટલો ઊંચો છે, તો હું H2 ધારી લઉં છું 2.5 અને H1 ધારું છું 0. ચલો મુખ્ય કિંમત. તો H1 શું આવશે? 0 આવશે. બરાબર? વિચારો, P1 શોધવાનું છે. હાફ રો V1² આ બાજુ રાખીએ, આ થઈ ગયું 0. P2 મને આપેલું છે 1.5 ATM. હાફ રો V2² ને રો GH2 શું આવશે? વિચારો, રો G એમને મને આવશે 2.5. તો આ જોઈને ખબર પડે છે કે બધી જગ્યાએથી રો કોમન, જો આપત તો આખું ઉડી ગયું છે. સોરી, રો કોમન નહીં આવે, P2 છે એટલે. તો ચલો મુખ્ય કિંમત. તો P1 શું આવે? P1 બરાબર આખું આમ લઈ જાઉં છું, આ તો 0 થઈ ગયું. એટલે અહીંયા શું આવશે? આ બાજુ આવશે એટલે માઇનસ થશે. શું આવશે અહીંયા? P2 પ્લસ હાફ રો V2² માઇનસ હાફ રો V1² પ્લસ રો GH2. તો આમાંથી હું હાફ રો કોમન કાઢી લો, તો એ શું આવશે? P2 પ્લસ હાફ રો એમને આવશે ઇન્ટુ શું આવશે અહીંયા? V2² માઇનસ V1² પ્લસ રો GH2. આટલું આવશે કે નહીં આવે? ચલો આગળ વધીએ. તો P1 એમને રાખીએ. P2 શું આવશે? 1.5 10⁵
પ્લસ ચલો આ પદની કિંમત શું આવશે, આ મૂકી દઈએ કિંમત 1/2 રો. રો શું છે તો એ કીધું પાણી, તો પાણીની કિંમત કેટલી થશે 1000, તો મૂકીએ કિંમત 1000, 1000 ગુણ્યા V2 એટલે કે સાંકડા છેડાનો વેગ છે કેટલો 2, 2નો વર્ગ કરો 4, માઇનસ V1 છે 0.9, ચાલો તો 0.9 અથવા મારા મતે આ મૂકી દો તો ચાલશે. V1 સ્ક્વેર છે એટલે શું આવશે 64/81, 64/81 તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો. પ્લસ રોજી એટલે શું આવશે 1000 ગુણ્યા 10 ને H2 છે 2.5. ચલો અહીંથી આપણે આગળ વધારીએ કેલ્ક્યુલેશન. લખું છું અહીંયા P1 બરાબર જો 1.5 10 ની 5 ઘાત છે, તો જો જે મોટી ઘાત હોય ને બધી જગ્યાએ સેટ કરી દેવાની બરાબર. અથવા તમે આમ પણ કહી શકો 15 10 ની 4, તો આપણે આમાં રાખશું 1.5 10 ની 5, તો આપણે 10 ની 5 ઘાત લાવવાની ટ્રાય કરીએ. પહેલાં આને સોલ્વ કરી દઈએ તો શું કહેશું જો 81 ગુણ્યા 4 કરીએ તો 8 ચોક 32, 8 ચોક 32 ને ગુણ્યા 4 એટલે 300 ને કેટલા આવશે એ કરી દઉં છું. 81 ગુણ્યા 4 8 ચોક 32 એટલે 324 કેટલો આવશે 324, અને 324 માઇનસ 64 કરી દે કેટલા થશે 260, કેટલા થશે 260. તો અહીં શું આવશે 1.5 10 ની 5 એમનેમ આવશે, પ્લસ અહીંયા શું આવશે 1/2 ઇન્ટુ 1000 ઇન્ટુ અહીં શું આવશે વિચારો 81 ગુણ્યા 4 થઈ ગયા 324 માઇનસ 64 એટલે આવશે 260, 260 ભાંગ્યા આવશે 81 અને પ્લસ અમારે 5 ઘાત સેટ કરવી છે. તો જો 1 2 3 ને 4 ઘાત તો છે તો શું લખાય 2.5 10 ની 4 લખાય શું, અને 0.25 10 ની 5. અમારે એક જ વહીવટ કરવાનું છે આનું. ચલો હવે કામ કરીએ. જુઓ 81 તો નહીં થાય પણ આપણે 80 રાખી દઈએ, તમને ખબર છે આ થોડુંક કરવું પડે આવું, તો આપણે રાખી દઈએ 80. ચલો 80 રાખશું. અમારે 5 ઘાત લાવવાની છે તો એક કામ કરીએ 1 2 3 ને 4 મીંડા છે ને, હજી એક મીંડો ગુણું ને હજી એક મીંડા વડે ભાંગું, તો ઉપર કેટલા મીંડા થઈ ગયા 1 2 3 4 5, તો ઉપર શું થઈ ગયું 26 ભાંગ્યા 2 13. લખી દઉં છું, ખાલી આ સ્ટેપ જ લખું છું, આ બંને સ્ટેપ ઘડીક લખું પછી હમણાં આ સ્ટેપ લખું છું. આ થઈ ગયા 13, કેટલા થઈ ગયા 13, અને કેટલા ઘાત થઈ ગયા 1 2 3 4 5, 13 ભાંગ્યા શું આવશે 800 આવશે ને, કેટલા આવશે 13 ભાંગ્યા 800 ગુણ્યા 10 ની 5. આટલી ખબર પડી ગઈ હશે કેમ 5 ઘાત કરું છું, બધી જગ્યાએ સરળો કરવા માટે. તો અહીં આવી ગયું 13 ભાંગ્યા 800 10 ની 5, તો 13 ભાંગ્યા 800 કેટલા થાય, તો એક કામ કરીએ 13 ભાંગ્યા 8 કરી દઈએ. 13 ભાંગ્યા 8 કેટલા થશે વિચારો, 8 દુ 16, 1 પોઈન્ટ સમથિંગ થશે આઈ થિંક 1.6 થી 7 જેવું થશે બરાબર, 1.6 7 થશે. તો અને પાછા શું થયું ધારો કે આન્સર આવે છે 1.7 ભાંગ્યા 100 છે પાછળ શું થાય 0.017 થશે ને, કેટલું થશે 0.017. તો બધાને સરળ કરી દો શું આવશે, આ છે 1.5 પ્લસ આ છે 0.25 એટલે હું લખી દઉં મીંડા 0.25 ને પ્લસ થશે 0.017 જેવું કંઈક થશે બરાબર. અને ઘાત કેટલી આવશે 10 ની 5 ગુણાકારમાં છે, એટલે છેલ્લો આન્સર શું આવે વિચારો તો 1.5 ને 2 7, 1.76 જેવો આન્સર આવશે બરાબર, સમથિંગ 10 ની 5 ઘાત પાસ્કલ. એટલે લગભગ લખી શકાય 1.76 થી 1.80 ની વચ્ચે કંઈક આન્સર આવશે, કારણ કે અહીંયા 81 મેં 80 કરેલા છે એટલા માટે બરાબર. ને આ બી કેલ્ક્યુલેશન રફલી કરેલ છે 13 ભાંગ્યા 8, એટલે મારા મતે આન્સર 1.76 10 ની 5 ઘાત પાસ્કલ, એટલે કે 1.76 પાસ્કલ 1.76 ATMથી થોડુંક ઓછું દબાણ આવશે બરાબર. નવો દાખલો જોઈએ. તો દાખલો ઘણો આઈએમપી છે બરાબર છે, થોડુંક વિડીયોમાં સેટિંગમાં પ્રોબ્લેમોને કારણે વિડીયો અટકી ગયો હતો, એટલા માટે દાખલો ફરતી ભણાવું છું. તો જોયું દાખલો, આમાં શું છે એક ટેન્ક ભરેલી છે પાણીની ટેન્ક, બીજા પેજમાં બતાવું છું તમને. તો કે પાણીની એક ટેન્ક છે, સપોઝ કે એક ટેન્ક છે પાણીની બરાબર ભરેલી છે, એમાં પાણી ભરી દીધું આપણે અથવા કોઈ બી બીજું લિક્વિડ ભરી દીધું, એની ઘનતા ρ છે, અને આ જે ઊંચાઈ છે એ h છે h. ધારો કે આ જે પાણીનો ઉપરનો જે એરિયા છે એ છે A1, એરિયા A1, હા A1 છે. હવે શું કરીએ નીચેના ભાગમાં એક હોલ પાડી દઈએ આપણે, અહીંયા હોલ પાડી દઈએ. ધારો કે જે હોલનો જે એરિયા છે એ છે A2, એટલે અહીંથી પાણી બહાર આવશે કે નહીં આવે, તો પ્રવાહી બહાર આવશે કે નહીં આવે. હવે અહીંથી પાણી ધારો કે બહાર આવતું હોય તો ઉપરનું પાણી સ્થિર ગતિ કરે, એ પણ ગતિ કરે. ધારો કે એ આવે છે V1 ઝડપથી નીચે, અહીંથી હોલમાંથી પાણી V2 ઝડપથી બહાર આવે છે. ક્વેશ્ચન એ છે કે V2 કેટલા હશે. ચલો મારા V2 શોધવા છે, તો દાખલો કઈ રીતે કરશું, તો મેં આગળ એક સલાહ આપી હતી તમને કે જ્યારે એરિયાની વાત હોય, વેગની વાત હોય, ઊંચાઈની વાત હોય, શું કરવાનું બર્નોલીનું ઇક્વેશન યુઝ કરવાનું. તો આપણે બે જગ્યાએ બર્નોલીનું ઇક્વેશન યુઝ કરીએ તો એક સપાટી ધાર લઉં છું આ, એક સપાટી ધારું છું આ, એટલે કે ટૂંકમાં આ જે હોલ છે એને સપાટી ધાર લઉં છું બરાબર. હવે બે સપાટી પર શું કરવું પડશે આપણે, દબાણ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો વિચાર કરવો પડે. હવે ધારો કે ડેટા લાઈન અહીંયા જે બીજી સપાટી કે નીચેની સપાટી છે ને ડેટા લાઈન હંમેશા ધાર લેવાની, એટલે h કેટલા અહીંયા છે, h અહીંયા 0 છે ને અહીંયા h કેટલા છે, તો અહીંથી કેટલી ઊંચાઈ છે h, તો અહીંયા h આવશે h અને h આવશે 0, થઈ ગયું. હવે વાત કરીએ પ્રેશરની,
તો અહીંયા કોણ દબાણ લગાડે? અહીંયા દબાણ લગાડશે ઉપરની હવા, તો દબાણ કેટલું હશે? 1 પાસ્કલ, એટલે ટૂંકમાં પીએ જેટલું હશે ને. P1 શું આવશે? પીએ જેટલું. બીજી વાત કરીએ અહીંયા, તો અહીંયા દબાણ કેટલું છે? ઘણા અંતે સર આ દબાણ હશે, પણ હકીકતે એ દબાણનો જ યુઝ થાય છે પાણી બહાર આવવા માટે. ઉપરનું લિક્વિડ છે એ દબાણ લગાડે છે એટલા માટે તો પાણી બહાર આવે છે. અને એ બીજી વાત થાય કે આ જે હોલ છે એ હવાના સંપર્કમાં છે, એટલે કે વાતાવરણમાં છે, તો અહીંયા પણ દબાણ વાતાવરણ દબાણ જેટલું જ હશે. આ વાત ઘણી આઈએમપી છે, મહત્વની. આ હોલ જે છે એ હવાના સંપર્કમાં છે, વાતાવરણમાં છે, અને વાતાવરણમાં જ પાણી આવે છે, ત્યાં પણ દબાણ કેટલું હશે? P2 બરાબર P હશે. તો મને બે જગ્યાએ ઊંચાઈ મળી ગઈ, બે જગ્યાએ દબાણ મળી ગયા, બે જગ્યાએ વેગ મળી ગયા. હવે તો બર્નોલી સમીકરણ યુઝ કરી દઈએ તો શું લખાય સમીકરણ? ચલો બોલો. P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH. તો આવું થશે કંઈ થાય? હવે P1 તરીકે શું આવશે? PA આવશે. ઓકે, ચલો PA મૂકી દીધું, અહીંયાથી PA મૂકી દીધું, પ્લસ ધારો કે અહીંયા વેગ છે હાફ રો V1 સ્ક્વેર એમ રાખીએ, પ્લસ રો GH1, તો અહીં ઊંચાઈ કેટલી છે? H. ડેટમ લાઇનથી ઊંચાઈ છે H, તો આવશે રો GH ઇઝ ઇક્વલ ટુ P2 તરીકે પણ PA જ આવશે, કારણ કે હોલ છે એ વાતાવરણમાં પાડેલ છે, તો PA પ્લસ હાફ રો V2 સ્ક્વેર એનું રાખીને પ્લસ રો GH2 તરીકે આવશે 0. કેમ આવશે? કારણ કે H2 જે બીજો જે પોઈન્ટ ધારેલ છે ત્યાં જ આપણે ડેટમ લાઇન ધારેલી હોવાથી તો H2 0 આવશે. આના પરથી PA કેન્સલ થશે, એટલે વધશે આવું હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર. આટલું મેં અહીંયા લખેલું જ છે ઓલરેડી, બરાબર છે. વિડીયો પોઝ કર્યો તો પણ અમુક પ્રોબ્લેમના કારણે વિડીયો કટ થઈ ગયો, એટલા માટે આ દાખલો ફરીથી ભણાવું છું. તો આટલું અટકું હતું, બરાબર. ચલો તો આપણે આટલું જોઈએ. હવે મારે શોધવાનું છે V2, એટલે કે કેટલા વેગથી પાણી બહાર આવે, તો મારે V2 શોધવાનું છે. તો V2 કઈ રીતે મળશે મને? તો આખું પદ ક્યાં? આ જે આખું પદ છે ને છેદમાં જવા દો. આ જે હાફ રો જે છે ને ક્યાં જવા દો? છેદમાં. જોઈને ખબર પડે અહીંયા રો દરેક જગ્યાએથી કેન્સલ થઈ જશે, અને 2 અહીંયા ગુણા જતા, અહીંયા 2 ભાગ્યા 2 થશે 1. શું હશે? ખાલી અહીંયા V1 સ્ક્વેર પ્લસ આ રો તો ઉડી ગયા, શું હશે? 2GH. તો લખાય યાર છેલ્લે આવું લખાશે V1 સ્ક્વેર પ્લસ 2GH ઇઝ ઇક્વલ ટુ V2 સ્ક્વેર. હવે આટલી વાત છે. અહીંથી દાખલાના બે ભાગ પડે. જો આ હોલ સમજો, બહુ મહત્ત્વની વાત કહું છું, જો આ હોલ બહુ મોટું હશે તો ફટાફટ પાણી બહાર આવશે. ફટાફટ પાણી બહાર આવશે તો અહીંથી લેયર પણ ફટાફટ ઘટશે. શું થશે? ફટાફટ લેયર ઘટશે. બીજી વાત, જો આ હોલ એકદમ નાનું હશે, માનો કે નાની તિરાડ પડી, એમાંથી પાણી ધીમે ધીમે ટપકે છે, તો જે ટપકે છે એનો તો વેગ છે, પણ ઉપરથી પાણીનો વેગ કેટલો હશે? જે ઘટે છે લેયર બહુ ઓછો હશે કે વધારે હશે? બહુ ઓછો હશે. તો એવી કન્ડિશનમાં આપણે V1 ને અવગણી શકીએ. તો જો અહીંથી V1 ને અવગણી નાખું તો V2 મળી ગયો મને. V2 શું આવશે? √2GH. શું આવી ગયું? V2 બરાબર √2GH. અને જે 90% દાખલા પૂછાશે એ આવા દાખલા પૂછાશે કે નાનકડો જે હોલ છે, નીચેનો હોલ એ ઘણો નાનો છે. તો આપણને સિમ્પલ અનુભવ છે કે નાનકડી તિરાડ નીચે પડે એકદમ નીચે, તો જે પાણી ટપકે છે એની સરખામણીમાં ઉપરનું જે લેયર છે એ ધીમે ધીમે ખલાશે. ટૂંકમાં બહુ વેગ ઓછો હશે, એનો ઘટવાનો વેગ જે હશે, બરાબર છે. તો એવી કન્ડિશનમાં જો આ હોલ નાનું હોય તો V1 ને તમે અવગણી શકો ને. એ કન્ડિશનમાં શું આવે? V2 બરાબર 2GH. આપણે એક કામ કરીએ, આપણે દાખલો આપણે કમ્પ્લીટલી ગણી લઈએ. ધારો કે આ હોલ મોટું છે, દાખલો ગણીએ, એમ માને દાખલો ગણીએ, તો ચલો V1 તો અવગણી શકાશે નહીં, આ હોલ મોટું છે એટલે. હવે મારે V1 V2 છે ને V2 શોધવાનું છે, V1 ને કાઢવાનું છે. રસ્તો છે, આ એક રસ્તો છે. મને એરિયા બે જગ્યાએ ખબર છે, A1 A2, તો શું કરવાનું? સાતત્ય સમીકરણ. શું કરવાનું? સાતત્ય સમીકરણ યુઝ કરતું બાજુમાં. ઉપર શું લખાય? A1 V1 બરાબર A2 V2, બરાબર. મને એરિયા મને બંને ખબર છે. જે હોલ પાડ્યો એનો એરિયા છે અને ટાંકીનો ઉપરનો એરિયા છે A1. ચલો V1 ને કરતા બનાવો તો V1 બરાબર આવશે A2 V2 બાય A1, અને કિંમત મૂકો તો શું લખાશે? અહીંયા સ્ક્વેર કરીને A2 સ્ક્વેર V2 સ્ક્વેર બાય A1 સ્ક્વેર પ્લસ 2GH ઇઝ ઇક્વલ ટુ V2 સ્ક્વેર. હવે જે શોધવાનું છે બે જગ્યાએ, તો આ પદ ક્યાં જશે? આ બાજુ જશે, એટલે લખાઈશું આને 2GH ઇઝ ઇક્વલ ટુ, કોમન આવશે V2 સ્ક્વેર. V2 સ્ક્વેર કોમન આવશે, શું વધશે? 1 માઇનસ A2 સ્ક્વેર બાય A1 સ્ક્વેર. હવે અહીંથી દાખલાના બે ભાગ પડે છે. આગળ સમજાવ્યું ફરીથી સમજાવી શકાય. જો A1 એરિયા કયો છે? ઉપરનો એરિયા, બરાબર છે. અને A2 એરિયા કયો છે? નીચેનો એરિયા છે. A2 ઘણું નાનું છે, એટલે સૂક્ષ્મ છે. સૂક્ષ્મનો વર્ગ અતિ સૂક્ષ્મ, અને નીચે A1 જે છે એ બહુ મોટું છે, તો મોટાનો વર્ગ બહુ મોટો. આવું ક્લાસમાં ઘણું રિપીટ કરતો હોઉં છું. તો આ શું થઈ ગયું? અતિ સૂક્ષ્મ, અને ભાંગ્યા છે પાછું બહુ મોટું. તો અતિ સૂક્ષ્મ ભાંગ્યા બહુ મોટું હજી થશે અતિ સૂક્ષ્મ. તો 1 માઇનસ આ ઘણું નાનું આવે. જો આ ઘણું નાનું આવે તો આપણે માની લો કે 0 છે. કેટલું છે આ? 0 તો નથી, પણ 0.00000 સમથિંગ કંઈક હશે. આપણે એ અવગણીએ તો શું છે? 1 માઇનસ 0, તો શું છે? 1. તો શું આવે? 2GH બરાબર V2 સ્ક્વેર. જે અહીંયા આવ્યું હતું એ જ 2GH બરાબર V2 સ્ક્વેર. તો દાખલાના અહીંથી બે ભાગ પડશે. ધારી લઉં છું, જો A2 એટલે કે હોલનો એરિયા બહુ નાનો હોય તો ઊંધું થઈ ગયું.
A2 જે છે એનો એરિયા એટલે કે A2 ઘણું નાનું હોય તો A1 કરતાં, તો આપણે આ જે સમીકરણ છે એમાં A2ને અવગણી નાખીએ તો આન્સર આવી ગયો V2 ઇઝ ઇક્વલ ટુ √2GH. આરામથી સમીકરણ યાદ રહે એવું, બરાબર છે. પણ જો A2ની કિંમત A1ની કિંમત કરતાં નાની ના હોય તો શું કરવાનું? તે કામ કરીએ. આ આન્સર આવી ગયો છે, આપણે અહીં લસા લઈ લઈએ. A1² અહીંયા આવશે -A2² છેદમાં A1². હવે A1² અહીંયા ગુણી દો ને આ આખું પદ નીચે આવશે એટલે આન્સર આવે છે આ રીતે આવશે. V2² ઇઝ ઇક્વલ ટુ આવશે A1² અહીંયા ગુણાશે એટલે આવશે A1² છેદમાં A1² -A2² ઇન્ટુ 2GH. તો વેગ આટલો આવશે. V2 ઇઝ ઇક્વલ ટુ આપણે કાઢીએ અંડર રૂટ તો શું આવશે અહીંયા A1 √2GH બાય A1² -A2². તો આટલા વેગથી પાણી પડશે જો એ બંને એરિયા મોટા હોય તો, બરાબર. તો બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. દાખલા ડાયરેક્ટ પૂછાશે, આમાંથી 90% ક્વેશ્ચન પૂછાય છે. બહુ IMP સૂત્ર છે. હવે ઘણાને યાદ રાખવામાં હજી તકલીફ પડે, હજી એક શોર્ટકટ આપું છું જેને કહેવાય ટોરેસેલિનનો નિયમ કહેવાશે, બરાબર છે. ચલો આગળ વધીએ. તો આ કેતે યાદ રાખવું? હું એમ કહું, મારી પાસે એક વસ્તુ છે, એનું દળ છે m, એનો વેગ એનું મુક્ત પતન કરાવું છું અને મુક્ત પતન કરાવું છું h હાઇટથી. કેટલી હાઇટથી કરાવું છું? h હાઇટથી. ચલો તો મારે અહીંયા વેગ શોધવાનું છે. સૂત્ર શું આવે? ઘણા દાખલા ગણાવ્યા છે. V00 છે, આ v શોધવાનું છે. તો સૂત્ર શું આવશે? V² -V02 બરાબર 2AD. મનમાં વિચારો, V² -V02 બરાબર 2AD. v એટલે અંતિમ વેગ શોધવાનો છે. V02 શું છે? 0, કારણ કે મુક્ત પતન કરાવું છું. લખાય શું? V² -0² બરાબર 2AD. અને વસ્તુ નીચે પડે છે ગ્રેવિટીના કારણે. હું વધુ દિશા ધાર લઉં તો આ શું આવશે? 2GH આવશે. શું આવશે? 2GH. તો લખાય શું છે? V² -0² બરાબર 2GH. તો V બરાબર શું થાય? V બરાબર √2GH. તો આવી ગયો બેઠું. તો આ ટોરેસેલિનનો નિયમ છે. ટોરેસેલિને એવું કીધું હતું કે જ્યાંથી હોલ પાડેલો છે A અને જ્યાં મુક્ત સપાટી છે બે વચ્ચેનું અંતર જો h હોય તો જો લખ્યું છે અહીંયા h શું છે? જે હોલ પાડેલો છે એનું પ્રવાહીની મુક્ત સપાટી અંદર, ખાસ યાદ રાખજો h શું છે? હોલ પાડેલો છે એનું મુક્ત સપાટીથી ઊંચાઈ છે. તો ટોરેસેલિનનો નિયમ આવો છે કે જે હોલ અને મુક્ત સપાટી વચ્ચે અંતર h હોય તો, અને જો હોલની જે એરિયા છે એ ઘણો નાનો હોય તો એનો વેગ કેટલો હશે? પાણી બહાર નીકળવાનો વેગ એટલી જ ઊંચાઈથી કરેલા મુક્ત પતન કરતા પદાર્થના વેગ જેટલો હશે. તો આ ટોરેસેલિનનો નિયમ થઈ ગયો, આરામથી યાદ રહે એવો છે. ખાસ યાદ રાખો h શું છે? h છે એ કે કેટલી ઊંચાઈથી પાણી ભરેલું છે. હવે ઘણા અંદર સર h એટલે પાણી ભર્યું છે એ નહીં, સોરી, h શું છે? જ્યાંથી હોલ પાડ્યો છે એ અને કેટલી ઊંચાઈ પાણી ભર્યું છે એટલે કે મુક્ત સપાટી વચ્ચેનું અંતર છે. હવે એવું જરૂર છે કે હોલ હંમેશા અહીંયા નીચે જ પાડે. હોલ ધારો કે અહીંયા પાડેલો છે, હોલ અહીંયા પાડે, એથી પાણી બહાર આવશે તો આનો વેગ કઈ રીતે મળશે? તો ધારો કે હોલ છે એની સાઇઝ બહુ નાની છે, આ એરિયા બહુ મોટો છે, તો ટોરેસેલિનનો નિયમ યુઝ કરીએ તો હવે મારા માટે h શું છે? પાણી ભર્યું છે એ છે કે આ બે વચ્ચે અંતર છે? હા, આ બે વચ્ચે અંતર છે. તો આ h કામનો નથી મારા માટે. h થઈ ગયો આટલો h શું થઈ ગયું? હોલ અને મુક્ત સપાટી વચ્ચે અંતર. ફરીથી રિપીટ કરું છું, h શું છે? હોલ અને મુક્ત સપાટી વચ્ચે અંતર. તો હોલ અને મુક્ત સપાટી વચ્ચે જો અંતર h હોય તો પાણીના વેગનું સૂત્ર આવશે √2GH. જો ક્યારે? હોલનો જે એરિયા છે બહુ નાનો હોય તો, અને જો નાનો ના હોય તો આન્સર આવશે V2 ઇઝ ઇક્વલ ટુ A1² √2GH બાય A1² -A2². હજી પણ આમાં કંઈ થઈ શકે. જો A2ની કિંમત ઘણી નાની લઈ લઈએ આપણે તો A1² -0 એટલે વધશે A1² ને A1²નું વર્ગમૂળ નીકળશે A1 પાછા ઉડી જશે, ઉપરનું સમીકરણ પાછું આવી જશે. તો ઘણો દાખલો IMP હતો અને હોપ કે બધાને ખબર પડી ગઈ હશે. ટોરેસેલિનનો નિયમ યાદ રાખો એટલે આરામથી દાખલા સોલ્વ થશે. એમાં ભૂલ એક જ પડશે, 2GH તમને પાણીની હાઇટ આપી દેશે પણ પાણીની હાઇટનું કોઈ કામ નથી. આ પાણીની હાઇટ નથી, આ શું છે? હોલ અને મુક્ત સપાટી વચ્ચેનું અંતર છે. અને પાણીની હાઇટ અને મુક્ત સપાટી વચ્ચેનું અંતર સરખું ક્યારે થાય? કે જ્યારે તળિયે તમે હોલ પાડો તો. વચ્ચે ક્યારેક હોલ પાડ્યો હશે તો h આ થશે નહીં. ઓકે, થેન્ક યુ. ચલો આગળનો દાખલો જોઈએ. અને જેવો દાખલો જુઓ કેવો દાખલો છે. તો શું છે જુઓ, મેં જો કીધું તો એ પ્રમાણે અહીંયા હોલ પાડેલું છે. તો દાખલો આ પૂછાઈ ગયેલો છે. હોલમાંથી આવતી પાણીની ધાર પાત્રની દિવાલથી એટલે ટૂંકમાં અહીંથી જમીન પર કેટલા અંતરે પડશે? આ ક્વેશ્ચન આ છે કે એક ટેન્ક છે, એમાં કેપિટલ H ઊંચાઈ સુધી રો ઘનતાવાળું પાણી ભરેલું છે. જો કે આમાં રો ક્યાંય આવશે? રો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. ટૂંકમાં તમે પાણી ભરો કે કેરોસીન ભરો કે ઓઇલ ભરો કે પેટ્રોલ ભરો, વેગને કાંઈ ફરક પડે નહીં. બીજો ક્વેશ્ચન નીટ માટે હા પૂછાય છે કે બે અલગ અલગ પાત્રો છે, એમાં સરખી ઊંચાઈ સુધી પાણી ભરેલું અને સરખી ઊંડાઈએ તમે હોલ પાડો છો તો જે પાણી જે બહાર આવશે
એનો જે વેગ છે એ ઘનતા પર ડિપેન્ડ કરે કે ના કરે? તો ના કરે, બરાબર. કોના પર ડિપેન્ડ કરશે? ખાલી એચ પર. કોના પર કરશે? ખાલી એચ પર. તો આના પરથી એમ પણ કહી શકાય કે જેટલો ઊંડો હોલ હશે, નીચે જેટલો હોલ હશે, એમ વેગ વધારે હશે, બરાબર છે. તો સૌથી વધારે વેગ ક્યાં હોય? તળિયે હશે. ક્યાં હશે? તળિયે તમે હોલ પાડશો તો સૌથી વધારે ઝડપથી પાણી કે લિક્વિડ બહાર આવશે. તો દાખલો જોઈએ, એમાં કેપિટલ એચ સુધી પાણી ભરેલ છે, લિક્વિડની ઘનતા છે ρ, જેનું કોઈ કામ છે નહીં, બરાબર છે. હવે શું કર્યું? આમાં મુક્ત સપાટીથી સ્મોલ એચ ઊંડાઈ એમ એક હોલ પાડ્યો, બરાબર. અહીં દર્દો આકૃતિ, નાની આકૃતિ. ધારો કે આ પ્રમાણે આ જમીન છે, આ ટેગ મૂકી દીધી, આ પાણી ભરી દીધું કેપિટલ એચ ઊંચાઈ સુધી. ધારો કે અહીંથી એચ ઊંડાઈ સુધી મેં એક હોલ પાડ્યો, એટલે હોલ પાડે એટલે પાણી બહાર આવશે. વિચારો, જ્યારે પાણી બહાર આવશે ત્યારે એનો વેગ કઈ દિશામાં હશે? સીધો સીધો નીચે પડશે કે સીધો આમ પડશે? સીધો આમ જશે, સીધો આમ જશે, બરાબર. જ્યારે એક્ઝેક્ટલી બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે હોલનો વેગ આ દિશામાં છે. ધારો કે ધાર લઉં છું, આ દિશા છે એક્સ ને આ દિશા છે વાય. તો શરૂઆતમાં વેગ કઈ દિશામાં છે? ખાલી એક્સ દિશામાં. પછી કેમ નીચે આવે છે? કારણ કે ગ્રેવિટી ખેંચે છે, એટલે આ પ્રમાણે દાખલા થશે. આ પ્રમાણે નીચે ધીમે 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 આવશે. ધારો કે અહીંયા પીડો. આવા દાખલા આપણે અવધિમાં ગણેલા છે કે બહુમાળીવાળી આપણે ઇમારત પરથી આપણે કોઈ પથ્થરને ફેંકવામાં આવે સીધો જ. તમને 3 ટાઈપના દાખલા ગણાવેલા છે કે ધારો કે એક ટાવર છે, પથ્થરને આમ ફેંકું તો, પથ્થરને આમ ફેંકું તો અને પથ્થરને આમ ફેંકું તો, ત્રણેયમાં નીચે જ આવશે પણ અલગ અલગ પથમાં આવશે, બરાબર. એ દાખલા ગણાવેલા છે, તો એ દાખલો એ રિવિઝન થશે પાછો. તો ધારો કે જ્યારે પાણી બહાર આવશે એ મોમેન્ટ પર એનો વેગ ક્યાં હશે? ખાલી એક્સ દિશામાં હશે. વાય દિશામાં વેગ હશે કે નહીં હોય? નહીં હોય ને તો લખાઈશું અહીંયા V0 છે, એના બે ઘટક પડે. એક આવશે V0x અને એક આવશે V0y. પણ V0y કેટલો હશે? 0, કારણ કે શરૂઆતમાં જે પાણી જે બહાર આવે એનો વેગ સીધી દિશામાં જ છે, આમ જ. પછી ધીમે 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 નીચે પડશે, કારણ કે ગ્રેવિટી ધીમે ધીમે એને નીચે ખેંચે, ધીમે અહીંયા પડે છે. તો પહેલો ક્વેશ્ચન એવો છે, હોલમાંથી બહાર આવતી પાણીની ધાર પાત્રની દિવાલ, એટલે કે અહીંથી જમીન પર કેટલા અંતર, ટૂંકમાં અવધિ શોધવાની છે, આ અંતર શોધવાનું. ધારો કે એક્સ કહી દો અથવા આર કહી દો. બીજું છે, એચના કયા અંતર માટે આ અંતર, ટૂંકમાં અવધિ, આ અંતર ટૂંકમાં શું કહે છે? અવધિ. એચના કયા અંતર માટે આ અવધિ મહત્તમ છે? ટૂંકમાં તમારે એમ પૂછે છે કે આ જે હોલ છે એ ક્યાં પાડવું જોઈએ, અહીંથી લઈને અહીંયા સુધીમાં ક્યાં હોલ પાડવું જોઈએ કે આ પાણીની ધાર સૌથી દૂર જાય. ઘણા કેસર અહીંયા પાડી દેવાય, ઘણા કેસર અહીંયા પાડી દે. આપણે એક્ઝેક્ટ સાબિત કરશું કે ક્યાં પાડવું જોઈએ. અને છેલ્લો ક્વેશ્ચન છે, આ મહત્તમ અંતર કેટલું હશે? ટૂંકમાં આ જે કેટલું વધુ દૂર જઈ શકે. તો 3 ક્વેશ્ચન આમાં સોલ્વ કરવાના છે. દાખલો સારો છે, દાખલો સોલ્વ કરી દઈએ આપણે. ચલો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો હોલમાંથી બહાર આવતી પાણીની ધાર જમીન પર કેટલા અંતરે પૂછે? એમાં ચોથો ક્વેશ્ચન એમ પણ પૂછે છે કે કેટલો સમયમાં નીચે પહોંચશે. ચલો બધા ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. તો જુઓ, પહેલી વાત તો એમ કીધું છે કે આ જે હોલ અહીંયા એક ચોખવટ પાડવાની રહી ગઈ છે કે જે હોલનો જે એરિયા છે એ ઘણો નાનો છે. એક એડ કરી દેજો. તો કે આ એરિયા A1 છે ને આ એરિયા A2 છે. તો લખી નાખ્યું સાઈડમાં કે A1 ઇઝ વેરી વેરી ગ્રેટર દેન A2. ચોખવટ નથી પાડી, બાકી મને A2 આપી દે તો મારે આ ઇક્વેશન યુઝ કરવું પડે, બરાબર. પણ નથી આપ્યું એટલા માટે હું ધારી લઉં છું કે હોલ છે એની સાઇઝ ઘણી નાની છે. તો વિચારો કે જે પાણી બહાર, ધારો કે એચ ઊંડાઈ હોલ છે, તો જે પાણી બહાર આવશે એનો વેગ કેટલો હશે? V બરાબર કેટલો હશે? √2g સ્મોલ h, નોટ કેપિટલ H. કેપિટલ H તો શું છે? કેટલું પાણી ભરેલું છે. તો એમાં H જે આવે શું છે? પાણીની મુક્ત સપાટીથી હોલની ઊંડાઈ, બરાબર. તો આ સમીકરણ ખબર પડી કે આ વેગ ક્યાં શરૂઆતમાં આમ હશે ને સીધો. તો હકીકત આ વેગ છે એના બે ઘટક પડે. કયો ઘટક પડે? V0x ને ઘટક કયો પડે? V0y. V0y કેટલા હશે? તો V0y હશે 0 અને V0x હશે કેટલો? V જેટલો. એટલે કેટલો આવશે? √2g. એટલે બધો જ વેગ ક્યાં છે? શરૂઆતમાં સીધી દિશામાં છે. આગળ વધીએ. જેમ પાણી બહાર આવ્યું એના પર પ્રવેગ લગાડશે. કોણ પ્રવેગ લગાડશે? ગ્રેવિટી. તો ગ્રેવિટીના કારણે x દિશામાં પ્રવેગ કેટલો? 0 અને y દિશામાં પ્રવેગ કેટલો? g. આટલી ખબર પડી ગઈ. ચલો આગળ વધીએ આપણે. અમારે શોધવાનું છે અંતર. ધારો કે અહીંથી આપણે એમ ધાર લઉં છું, અહીંથી પાણી બહાર આવે છે, બરાબર, અને આ પ્રમાણે ગતિ કરીને અહીંયા પડે છે. ધારો કે અવધિ છે x બરાબર r. તો મારે r શોધવાનું છે. તો કઈ રીતે મળશે? તો શોધવું શું પડે મારે? x. તો x શોધવા માટે સૂત્ર, ટૂંકમાં મને મારે અંતર શોધવાનું છે અને વેગ પ્રવેગ ખબર. તો સૂત્ર શું આવે? d બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર. હવે આ ચેપ્ટર અહીંયા આ ચેપ્ટરનું કોઈ કામ નથી. આ ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું ગતિનું યુઝ કરું છું. d બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર. d શું છે? x. કેટલું અંતર કાપે? તો x બરાબર V0 જગ્યાએ આવશે V0xt પ્લસ હાફ એન જગ્યાએ આવશે AXT સ્ક્વેર. હવે AX કેટલા છે? 0. AX 0 હોવાથી આ પદ આખું થઈ જશે 0. તો આવશે શું અહીંયા? x બરાબર V0x ઇન્ટુ t. તો મને અંતર મળી ગયું. હવે મારે x શોધવા માટે બે વસ્તુની જરૂર પડે, V0x અને t ની. V0x તો ખબર છે √2gh. v જેટલા. t શું છે? પાણી ક્યારે જમીન પર પડે છે. તો t મને મળી જાય તો મને x મળી જાય. ચલો આના માટે સેમ સમીકરણ y માટે બનાવો. તો y બરાબર શું લખાય? y બરાબર V0yt પ્લસ હાફ AYT સ્ક્વેર. y જ્યારે પાણીનું ટીપું જમીન પર પડે તો કેટલું અંતર કાપ્યું છે y દિશામાં? તો કેટલું કાપ્યું હશે? વિચારો કેટલું કાપે?
અહીંથી પાણી પડવાની શરૂઆત કરે છે, અહીંથી પાણી પડવાની શરૂઆત કરે છે અને અહીંયા કંઈક પડે છે. તો ઊંચાઈ કેટલી કાપી? આટલી કાપી ને આટલી. તો આટલી ઊંચાઈ છે કેપિટલ એચ, આટલી ઊંચાઈ છે કેપિટલ એચ, આ ઊંચાઈ છે સ્મોલ એચ. તો આ કેટલી ઊંચાઈ હશે? એચ માઇનસ એચ. તો આ ઊંચાઈ કેટલી હશે? એચ માઇનસ. તો વાય શું આવશે? એચ માઇનસ એચ. વ્યવસ્થિત સમજી લેવું. ફરીથી કહી દઉં, વાય શું છે? વાય દિશામાં કરેલું સ્થાનાંતર, એટલે કે વાય દિશામાં ખાલી. તો અહીંથી પાણી પડે છે ને અહીંયા પડે છે, અહીંયા પડે છે. ઘણા તે સ્થાનાંતર તો સર આ થયું ને, એ તમે ટોટલ ગણો છો. વાય દિશાની વાત કરું છું. તો વાય દિશામાં થશે આટલું. તો આટલી ઊંચાઈ છે કેપિટલ એચ, આટલી ઊંચાઈ છે સ્મોલ એચ, આટલી ઊંચાઈ સ્મોલ એચ છે. તો આ કેટલી ઊંચાઈ છે? એચ માઇનસ એચ. તો એચ માઇનસ એચ V0 વાય શું આવશે? 0. કારણ કે જે પાણી પડે જ્યારે શરૂઆત કરે છે ત્યારે કયા દિશામાં પડે છે? એક્સમાં. એટલે આવશે 0 પ્લસ હાફ એવાની જગ્યા આવશે જી ટી સ્ક્વેર, બરાબર. તો ટી સ્ક્વેર શું થશે? ટી સ્ક્વેર બરાબર 2h માઇનસ એચ બાય જી. આનો દાખલો પૂછવાનો હતો. તો ટી બરાબર આવી ગયું સમીકરણ √2 કૌંસમાં h માઇનસ એચ અપોન જી. તો આ દાખલો પૂછાય છે. દાખલો કહેશે કે આ 5 મીટર સુધી પાણી ભર્યું છે, એમાં 1 મીટર ઊંડાએ હોલ પાડેલું છે. તો હોલમાંથી જે પાણીની ધાર બહાર આવશે એ જમીન પર કેટલા સમયમાં પડશે? તો આટલો સમયમાં પડે 2 કૌંસમાં h માઇનસ એચ બાય જી. અહીં મૂકો 5, 5 માઇનસ 1 4, 4 દૂને 8, 8 ભાગ્યા જીનો જે આન્સર આવતો હોય એટલા સમયમાં પાણીની ધાર નીચે પડશે. તો આ સમીકરણ પર આઈએમપી ચોથો ક્વેશ્ચન આપણે એડ કરી દેવો એટલે દાખલામાં કે કેટલા સમયમાં જમીન પડે તો આટલો સમય લાગશે. હવે આ કિંમત જો હું અહીંયા મૂકી દઉં, આ સમય શું છે? પાણી ક્યારે જમીન પર પડશે, અને ટી શું છે? પાણી ક્યારે જમીન પર પડે એ જ છે. તો આ ટીની કિંમત મૂકી દો તો એક્સ મળે કે ન મળે? ચલો, તો એક્સ બરાબર આવી ગયું V0x ઇન્ટુ ટી. તો એક્સ બરાબર V0x કેટલા છે? √2g કેટલા છે? √2g સ્મોલ એચ ઇન્ટુ આવશે આટલું √2 કૌંસમાં h માઇનસ એચ બાય જી. બંને અંડરરૂટને ભેગા કરી દઈએ તો એક્સ બરાબર આવશે, એક્સ એટલે જો આર થઈ, એક્સ એટલે કે આર જ. તો આર બરાબર શું આવશે? નીચે લખું છું, વિચારો જુઓ, લખી દો. ચલો આમ તો 2gh ઇન્ટુ 2 ઇન્ટુ h માઇનસ એચ બાય જી. બંને અંડરરૂટને કોમન કરી દીધા. જી કેન્સલ થઈ ગયા, 2 દુ 4, બરાબર. શું થશે? 2 દુ 4 શું આવશે? √4 ઇન્ટુ આ ગુણી નાખો અહીંયા, તો શું આવશે? એચ માઇનસ એચ સ્ક્વેર. તો આ મને મળી ગઈ અવધિ. આટલી અવધિ હશે. એક્ઝામ્પલ લઈને સમજીએ આને. મેં કીધું એમ ધારો કે 5 મીટરની ટાંકી ભરેલી છે, એમાં 1 મીટર ઊંડાઈ તમે હોલ પાડો છો, બરાબર. તો કિંમત મૂકીએ અહીંયા, 5 ગુણ્યા 1 5 માઇનસ 1 નો વર્ગ 1. તો શું આવશે? 5 1 5 માઇનસ 1 4. શું આવશે? 4 મીટર. શું આવે અહીંયા? 4 ગુણ્યા 4 નો વર્ગમૂળ આવશે 4. શું આવશે અહીંયા? આર બરાબર 4 મીટર. ખબર પડી ગઈ? તો આ ઇક્વેશન બહુ આઈએમપી છે. આનો દાખલો જીમાં પૂછાઈ ગયો, બરાબર. લાસ્ટ યરમાં 19માં અને 20માં પણ આના દાખલા હતા, દર વર્ષથી પૂછાતા જ આવે છે. તો બે ક્વેશ્ચન સોલ્વ કર્યા મેં, કેટલા સમયમાં પાણી જમીન પર પડે એ, અને બીજો ક્વેશ્ચન સોલ્વ કર્યો એ કે કેટલી પાણીની ધાર જમીન પર કેટલી દૂર જશે. તો આટલી દૂર જશે. કેટલી જશે? 4 ઇન્ટુ √4 ઇન્ટુ h માઇનસ એચ ઇન્ટુ એચ સ્ક્વેર, બરાબર છે. આગળ વધારે સમીકરણને તો આર મને મળી ગયું, આર ઇઝ ઇક્વલ ટુ એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા મને? આમ લખી શકાય ને, 4 ઇન્ટુ એચ માઇનસ એચ સ્ક્વેરની અડધી ઘાત, બરાબર. લખાય કે ના લખાય? બરાબર, અંડરરૂટની અડધી ઘાત કહી દીધી. 4 અંદર ગુણ નાખો તો શું લખાય આને? અને લખાશે 4h માઇનસ 4, એક મિનિટ એ ભૂલ છે, એ 4 સ્મોલ એચ આવશે. 4 ઇન્ટુ સ્મોલ એચ, સ્મોલ એચ આવશે, સ્મોલ એચ. તો સ્મોલ એચ સ્ક્વેરની અડધી ઘાત ના થાય એવું. એક કામ કરું, હું આમાં છે ને કેપિટલ એચ સ્ક્વેર એડ કરું, કેપિટલ એચ સ્ક્વેર બાદ કરું. કારણ શું? મને દેખાઈ ગયું છે અહીંયા કે પહેલાં જેવું બને છે એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab જેવું, બરાબર. તો હું શું કરું છું અહીંયા, આ મધ્યમ પદ પરથી ખબર પડી જાય કે પ્રથમ પદ શું છે. મને અંતિમ પદ ખબર છે 4h સ્ક્વેર છે કે 2h છે. શું છે? 2h. અને પ્રથમ પદ હશે કેપિટલ એચ સ્ક્વેર. તો એક કામ કરીએ, આમાં એચ સ્ક્વેર એડ કરું છું. એચ સ્ક્વેર એડ કરીને આમ લખાય કે ના લખાય આને કે માઇનસ પ્લસ 4h માઇનસ 4h સ્ક્વેર પ્લસ 4h એચ સ્ક્વેર. મેં શું કર્યું આમાં? માઇનસ એચ સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર ઉમેરા અને માઇનસ એચ સ્ક્વેર બાદ કર્યા, બરાબર. એચ સ્ક્વેર ઉમેરા અને બાદ કર્યા ટૂંકમાં. હવે કામ કરીએ, આમાંથી માઇનસ કોમન કાઢું છું, આમાંથી અને આને લઈ લો આગળ. તો શું લખાશે અહીંયા? એચ સ્ક્વેર માઇનસ કોમન કાઢો એટલે લખાશે શું અહીંયા? એચ સ્ક્વેર માઇનસ 4h પ્લસ 4h સ્ક્વેર. આ બધાની શું ઘાત આવશે? અડધી ઘાત આવશે. ખબર ન પડી? ફરીથી કહું છું, 4 અંદર ગુણ દીધા, એચ સ્ક્વેર ઉમેરો બાદ કરો, એમાંથી માઇનસ કેમ કોણ કાઢવું પડ્યું? કારણ કે આ પદ જે અંતિમ પદ છે વર્ગવાળો એ ઋણ ન હોઈ શકે, એટલે એને પ્લસ કરવા માટે માઇનસ કોમન કાઢ્યા છે. આટલી ખબર પડી ગઈ? તો લખાય આ રીતે એચ સ્ક્વેર માઇનસ આને શું લખાય? એચ માઇનસ 2h નો વર્ગની અડધી ઘાત. આટલી ખબર પડી ગઈ હશે બધાને, બરાબર. મેથ્સમાં વાળાને કોઈ વાંધો હશે નહીં.
નીટવાળા માટે થોડુંક અઘરું હશે, પણ આ 10મા ધોરણનું જ છે, 12મા ધોરણનું નથી, 11-12નું. બરાબર છે. કયું સમીકરણ યુઝ કર્યું મેં? a માઇનસ બી આખાનો વર્ગ બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેરનો યુઝ કર્યો છે. આટલું આવી ગયા અવધિ. ઘણા કે સર આ કેમ નહોતું? ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આવું કર્યું છે મેં. ત્રીજો ક્વેશ્ચન શું છે જો? સોરી, બીજો ક્વેશ્ચન, સ્મોલ એચના કયા અંતર માટે, એટલે કે કાણું ક્યાં પાડવું જોઈએ, હોલ ક્યાં પાડવો જોઈએ, છિદ્ર ક્યાં પાડવું જોઈએ, જેથી આ અંતર એટલે કે અવધિ મહત્તમ થાય. જો મારે અવધિને મહત્તમ કરવાની છે, કે મારે આરને મહત્તમ કરવાનું છે. હવે આર મહત્તમ ક્યારે થશે વિચારો. તો જો આરમાં બે પદ છે, એક તો આને આમ લખાય કે ન લખાય, આને આમ પણ લખાય, ઘણા કન્ફ્યુઝ હશે, એચ સ્ક્વેર માઇનસ એચ માઇનસ 2h આમ પણ લખાય, બરાબર, બે વસ્તુ સરખી છે. વિચારો મારે આર મહત્તમ કરવું છે, તો મારી પાસે બે પદ છે, પહેલું પદ ને બીજું પદ, વચ્ચે બાદબાકી છે. તો બાદબાકી જ્યારે હોય વિચારો, જો વચ્ચે સરળ હોત તો શું થાય, આને વધારો ને આને વધારો તો શું થાય, આર વધત. પણ મારા માટે જો કેપિટલ એચ મારા હાથમાં છે કે નહીં, નથી. કેપિટલ એચ શું છે, કેટલી ઊંચે સુધી પાણી ભરેલ છે. મારે આને કાંઈ ચાળા નથી કરવાનું, મારે ખાલી એટલું ડિસાઇડ કરવાનું છે હોલ ક્યાં પાડવો જોઈએ. તો મારા હાથમાં ખાલી સ્મોલ એચ છે. ચલો, તો મારી પાસે બે પદ છે, પહેલું પદ ને બીજું પદ. પહેલું પદ તો મારા હાથમાં છે નહીં, મારી પાસે બીજું પદ છે, એમાં બી ખાલી કયું પદ છે, 2h. વિચારો, આ પદમાંથી આ પદ બાદ થાય છે, આર વધારવું છે, કોમન સેન્સની વાત કરું છું. આ પહેલું પદ છે, બીજું પદ છે, મારે આર વધારવું છે, વચ્ચે બાદ બાકી છે. હવે પહેલું પદમાંથી બીજું પદ બાદ થાય છે. જો બીજું પદ ઓછું બાદ થાય, વિચારો, બીજું પદ ઓછું બાદ થાય તો આનો જવાબ કેવો આવે, નાનો કે મોટો? મોટો. અને મોટા પદનું વર્ગમૂળ નીકળશે મોટું, બરાબર છે કે નહીં? ફરીથી કહું છું, પહેલું પદ છે, બીજું પદ છે, બીજું પદ બાદ થાય છે, એટલે પહેલા પદમાંથી બીજું પદ ઓછું બાદ થાય. ટૂંકમાં મારે ઓછું રાખવું પડે. ઓછું રાખવું તો બાદ બાકીનો જવાબ મોટો આવશે અને આરની કિંમત વધે. તો ટૂંકમાં મારે ઓછું બાદ કરવાનું છે. ઓછું ઓછું કેટલું બાદ થઈ શકે? 0. મતલબ કે અહીં કંઈક એવું સેટિંગ કરું કે કંઈ બાદ જ ના થાય. તો જો કંઈ બાદ ના થાય તો એટલે એચ સ્ક્વેર માઇનસ 0 આવે, એટલે કે બાદ જ ના થાય. તો આ પદનો આન્સર શું આવશે? એચ સ્ક્વેરનું વર્ગમૂળ આર. તો આર બરાબર એચ આવી શકે. તો મને ખબર પડી ગઈ કે મારે આર મોટો કરવું હોય તો બીજું પદ શું કરવું પડે? 0 કરવું પડે. એટલે કેમ 0 કરવું પડે? આમાંથી બાદ થાય છે, આમાંથી કંઈ બાદ જ ના થાય. એચ સ્ક્વેર માઇનસ 0 થાય તો કંઈ બાદ જ નહીં થાય. એટલા માટે આ પહેલા પદની કિંમત સૌથી વધારે આવી શકે. તો લખી નાખો, આર મેક્સિમમ માટે અંતિમ પદ જે છે એચ માઇનસ 2h બરાબર 0 લઈ લઉં તો લખાઈશું એચ બરાબર 2h અને સ્મોલ એચ કેટલા આવી ગયા? h/2. આરામથી યાદ રહે એવું કે જો મારે અવધિ મહત્તમ જોતી હોય તો મારે હોલ ક્યાં પાડવું પડે? અડધી ઊંચાઈએ પાડવું પડે. ક્યાં પાડવું પડે? અડધી ઊંચાઈએ. તો બીજો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. શું છે કે એચના કયા અંતર માટે? તો કેટલું અંતર હોવું જોઈએ? જેટલું પાણી ભર્યું છે એનાથી અડધું. કયા અંતર માટે? આ અંતર અવધિ મહત્તમ હતું. શું મળી ગયું? સ્મોલ એચ બરાબર h/2. ચલો ક્વેશ્ચન છે, આ મહત્તમ અંતર કેટલું? ટૂંકમાં અવધિ મહત્તમ કેટલી? તો લખાય અહીંયા આર મેક્સિમમ કેટલી આવે? તો આર મેક્સિમમ માટે શું હોવું જોઈએ? સ્મોલ એચ બરાબર h/2 અથવા h માઇનસ h બરાબર 2h બરાબર 0 થાય. 0 મૂકો તો શું આવશે? આર બરાબર √h સ્ક્વેર માઇનસ 0. તો આર બરાબર આવશે કેપિટલ એચ. ચલો, થઈ ગયું સાબિત. તો દાખલા બેઠે બેઠા પૂછાય છે. તો સાબિત એવું થયું કે મારે પાણીને સૌથી દૂર મોકલવું હોય તો મારે શું કરવું પડે? અડધી ઊંચાઈએ હોલ પાડવું પડે. અને એ અડધી ઊંચાઈએ હોલ પાડીશ તો પાણી કેટલું દૂર જશે? જેટલું પાણી ભરેલું છે એટલું જ પાણી દૂર જશે. એક એક્ઝામ્પલ લઈએ. માનો કે આમાં હું 4 મીટર સુધી પાણી ભરી દઉં છું. 4 મીટર સુધી પાણી ભરેલું છે, પાત્ર ખુલ્લું છે, બરાબર. હું હોલ અહીંયા 2 મીટરે પાડું છું. ટૂંકમાં શું થઈ ગયું? સ્મોલ એચ બરાબર h/2. 2 મીટર હોલ પાડીશ તો મને અવધિ કેવી મળશે? મહત્તમ. તેથી પાણી બહાર આવશે ને પાણી કેટલું દૂર જશે? જેટલું એચ એટલે કેટલું દૂર જશે? 4 મીટર જેટલું. તો દાખલો એટલો પતી ગયો છે. તો મારે હોલ પાડવો જોઈએ અડધી ઊંચાઈએ. મહત્તમ અવધિ મળશે. મહત્તમ અવધિ મળશે કેટલી? 4 મીટર જેટલી. એટલે કે જેટલી ઊંચાઈએ પાણી ભરેલ છે એટલું પાણી દૂર જશે. પણ આ ક્યારે સાચું? જ્યારે હોલનો એરિયા ઘણો નાનો હોય તો. બાકી દરેક જગ્યાએ શું આવત? સમીકરણ તમે અહીંથી જ દાખલો ચેન્જ થઈ જાય. અહીંથી જ કે v બરાબર √2gh નો આવત. શું આવત? a2 કૌંસમાં √2gh બાય a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર. એ તમારે યુઝ કરવું પડે. સોરી, a1 આવત અહીંયા. અને v0x ની જગ્યાએ જે બી દેખાય તમને √2gh દેખાય છે ને આ પેલું એરિયાવાળું પદ દરેક જગ્યાએ આવે. તો આમાં 4 સમીકરણ તમારે યાદ રાખવાના છે. એક તો કેટલા સમયમાં જમીન પર પાણી પડે છે, આ યાદ રહી જાય એવું છે, બરાબર છે. આ શું છે? 2 ગુણ્યા ઊંચાઈનો તફાવત છે એમાં જે √માં સમય કેટલો લાગે એ છે. કેટલી અવધિ હોય કોઈ પણ હોલ માટે? મહત્તમ અવધિ કેટલી મળે? ઊંચાઈ જેટલી. અને ક્યારે મળે? જ્યારે હોલ અડધી ઊંચાઈ પાડીએ તો. આ દાખલો ઘણો આઈએમપી હતો. બંને દાખલા બહુ આઈએમપી છે. બંને દાખલા તમારા માટે યાદ રાખવા જરૂરી છે. અને સમીકરણો ખાસ આ સમીકરણ બહુ વધારે પૂછાય છે, બરાબર છે. કે એરિયા નાનો હોય તો આવશે √2g ટોરોસેલિનનો નિયમ અને એચ છે મુક્ત સપાટી અને વોલ વચ્ચે અંતર. તો આઈ હોપ કે આટલી તમને ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ દાખલાની વધારે પ્રેક્ટિસ કરશું. તમારે ત્યાં સુધીમાં બધા ઇક્વેશન ખાસ યાદ રાખવા. આ ચેપ્ટરમાં ઇક્વેશન વધારે આવશે. કોન્સેપ્ટ પ્લસ ઇક્વેશન, બરાબર છે. તો ઇક્વેશન લખશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. અને ધીમે ધીમે કોન્સેપ્ટ સમજીને જેટલું કરશો એટલું વધારે ગોખવું ઓછું પડશે, બરાબર. તો આઈ હોપ કે બધાને સમજ પડી હશે. અને એવું કંઈ લાગે તો તમે મને
મેસેજ કરી શકો છો અથવા યુટ્યુબમાં કોમેન્ટ સેક્શનમાં જઈને તમે તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો. થેન્ક યુ સો મચ.